गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्निदं सत्यं मुच्यते भवबन्धनात्। श्री स्वामीनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। राधा कृष्ण भगवाननी जय। सियावर रामचंद्र भगवाननी जय। उमापति महादेवनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। सभा में उपस्थित आप सर्वे भक्तों भाविकों ने खास नमस्कार। जय श्री कृष्ण, जय श्री राम, जय स्वामीनारायण एंड अ वेरी गुड इवनिंग। उनाळामां सांजे वातावरण એટલે કે ગરમી થોડી હળવી થઈ હોય અને આખા દિવસની ગરમીની હાડમારીમાંથી થોડી આપણને મુક્તિ મળી હોય એ વખતે આવી રીતે આવા સુંદર પાર્ટી પ્લોટમાં ઘટાદાર વૃક્ષોની વચ્ચે સત્સંગનો આપણને લાભ મળે અને સત્સંગ માટે શ્રદ્ધા રહે એટલે પ્રથમ તો આપ સર્વેને ખૂબ ખૂબ ધન્યવાદ છે। કારણ કે આખા દિવસની આવી ગરમી એમાં મુસાફરી અને પ્રવૃત્તિ એમાં થાક કંટાળો ઘણું બધું ભેગું થયું હોય પણ સત્સંગ માટે આવી શ્રદ્ધા રાખવી એ તમારા સૌના અંતરમાં એક મુમુક્ષુતા છે, સંસ્કાર છે, શ્રદ્ધા છે। આજનો આપણો આ વિશિષ્ટ કાર્યક્રમ એ ન્યૂ સીજી રોડ સત્સંગ મંડળ અને બધા વડીલોએ ભેગા થઈને આયોજિત કર્યો છે અને એમાં આવો વિષય છે બિલ્ડ યોરસેલ્ફ, એટલે કે પોતાની જાતનું નિર્માણ કરવું, પોતાની જાતને સક્ષમ કરવી, પોતાની જાતને મજબૂત કરવી। દરેકની ઈચ્છા હોય અને ઈચ્છા યોગ્ય છે કે મારે મારી જાતને મજબૂત અને સક્ષમ કરવી છે। પછી એક આર્થિક વ્યવસ્થાની દ્રષ્ટિ હોય, સામાજિક સ્થાનની દ્રષ્ટિ હોય, પરિવારમાં સંવાદિતતાની દ્રષ્ટિ હોય, સ્વાસ્થ્યની પણ દ્રષ્ટિ હોય અને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિની દ્રષ્ટિ હોય। દરેક દ્રષ્ટિએ આપણા દરેકના અંતરમાં છે કે આપણે મજબૂત થઈએ, સક્ષમ થઈએ। એટલે વી હેવ ટુ બિલ્ડ અવરસેલ્વ્સ, આપણે આપણી જાતને મજબૂત તો કરવી પડે। એની માટે જે અહીંયા દ્રશ્ય પોસ્ટર ઉપર મૂકવામાં આવ્યું છે આ સ્વામિનારાયણ અક્ષરધામ ગાંધીનગરનું જે પ્રદર્શન છે એમાં પ્રથમ ખંડની જે શરૂઆત થાય છે તેમાં દર્શનાર્થીને પ્રથમ આ શિલ્પનું દર્શન થાય છે। આ શિલ્પ તમે જુઓ છો એમાં પથ્થર છે અને એક માણસ પોતાની જાતને કંડારી રહ્યો છે। ત્યાં સ્વામિનારાયણ અક્ષરધામ ગાંધીનગરમાં શિલ્પની નીચે વાક્ય લખેલું છે, You are the stone, you are the chisel and you are the sculptor। એટલે કે તમે પોતે જ પથ્થર છો, તમે પોતે જ ચીઝલ છો, છીણી છો અને તમે પોતે જ શિલ્પી છો। નીચે બીજું વાક્ય લખ્યું છે કે મેન ઇઝ ધી મેકર ઓફ હિઝ ઓન હેપીનેસ। માણસ છે પોતાના સુખનો ઘડવૈયો છે।
પોતાના વિચારથી, પોતાના અભિગમથી, પોતાના વર્તનથી માણસ સુખી થાય છે. પ્રમુખ સ્વામી મહારાજ એમના વિશાળ અનુભવ પરથી એક વખત બોલેલા કે કોઈ વ્યક્તિ કે કોઈ પરિસ્થિતિ આપણને દુઃખી કે સુખી કરી શકે એમ છે જ નહીં. માણસ પોતાના વિચારો અને વર્તનથી અને ભગવાનની ઈચ્છાથી સુખ અને દુઃખ આવે છે. એટલે જે આપણો વિષય છે આ બિલ્ડ યોર સેલ્ફ. આપણે આપણી જાતનું ઘડતર એવું કરવું કે સંજોગો અને પરિસ્થિતિ સામે આપણે નબળા ન પડીએ. એવું ઘડતર આપણું થાય એવી બધાની ઈચ્છા છે કે નહીં? યસ ઓર નો? રેઝ યોર હેન્ડ્સ ઇફ યુ સે યસ. બધા કે આપણે દરેકને આપણી જાતનું એવું ઘડતર કરવું છે કે સંજોગો અને પરિસ્થિતિ સામે આપણે નબળા પડીએ નહીં. તો સંજોગો અને પરિસ્થિતિ સામે મજબૂત રહેવું હોય તો અમુક સિદ્ધાંતો છે, એ સિદ્ધાંતો આપણે હૃદયસ્થ કરવા પડે, જીવનમાં દ્રઢ કરવા પડે. એ સિદ્ધાંતો એ સનાતન છે, શાસ્ત્ર કથિત છે, પેઢી દર પેઢી સાબિત થતા આવ્યા છે અને યુગોથી સમાજને અને વ્યક્તિને સુખી કરતા આવ્યા છે. એવા સિદ્ધાંતો છે. મહાપુરુષોના સિદ્ધાંતો માન્ય છે. દરેક ક્ષેત્રમાં તમે કોઈ પણ મહાન વ્યક્તિને લો, એ આ સનાતન સિદ્ધાંતોના આધારે જ જે કક્ષાએ પહોંચ્યા ત્યાં પહોંચી શક્યા છે અને ત્યાં પછી સ્થિરતાથી રહી શક્યા છે. એ સિદ્ધાંતો કયા? નાઉ લેટ્સ ટોક પ્રેક્ટિકલ. કે આપણે આપણી જાતને મજબૂત અને સક્ષમ કરવી છે, આપણે આપણી જાતનું ઘડતર કરવું છે, તો પ્રથમ અગત્યનો સિદ્ધાંત શું છે? તો પ્રથમ અગત્યનો સિદ્ધાંત છે જીવનમાં પવિત્રતા અને નૈતિકતા. જે આપણા સનાતન હિન્દુ ધર્મના સત્શાસ્ત્રોએ આપણને પવિત્રતા અને નૈતિકતા શીખવાડી છે, જે આપણે અનેક મહાપુરુષોના જીવનમાં જોઈએ છીએ, એ પ્રથમ પગથિયું છે કે આપણે આપણી જાતને સક્ષમ કરી શકીએ. કારણ કે દૈહિક પવિત્રતા હોય, માનસિક પવિત્રતા હોય, આંતરિક પવિત્રતા હોય એટલે ઘણા બધા સદવિચારો આપણને સૂઝે. પોઈન્ટ નંબર 1. એ સદવિચારોને આપણે ક્રિયામાં પરિવર્તિત કરવાની શક્તિ પ્રાપ્ત કરીએ, એ પણ પવિત્રતાના લીધે કરીએ છીએ. એટલે આપણા સત્શાસ્ત્રોમાં મહાપુરુષોએ પવિત્રતા ઉપર ખૂબ આધાર મૂક્યો છે. એ મજબૂતાઈ માટેનો પહેલો અગત્યનો પાયો છે. એ પવિત્રતામાં પ્રથમ વાત શું છે કે આપણા જીવનમાં કોઈ પણ જાતનું વ્યસન ના હોવું જોઈએ. જીવનમાં કોઈ પણ જાતનું વ્યસન હોય તો જીવન નકામું છે. ગોપાલભાઈ બરોબર ને? ગોપાલભાઈ બહુ શ્રદ્ધાથી બધે વ્યસન મુક્તિનું કામ કરે છે. પ્રમુખ સ્વામી મહારાજને અને આજે ગુરુ મહંત સ્વામી મહારાજને આ વાત પ્રત્યે અત્યંત અરુચિ છે કે કોઈ વ્યસન કરતું હોય. કારણ કે વ્યસન છે ને એમ વ્યક્તિની પ્રથમ નબળાઈ છે. વ્યસન છે એ વ્યક્તિની પ્રથમ ઘોર છે અને વ્યસન છે એ આપણા જીવનની ગતિ અકાળ મૃત્યુ તરફ ખૂબ ઝડપથી દોરી જાય છે. અત્યારે જ્યારે આપણે આ વાત ચાલે છે ત્યારે ભારત દેશમાં રોજ 3765 લોકો તમાકુના કેન્સરથી મરે છે. 24 કલાકમાં 3700, ગણો ને 3800, એટલે કદાચ 1 કલાકમાં 1500 વ્યક્તિ, 60 મિનિટમાં 1500,
એટલે 1 મિનિટમાં લગભગ 2.5 વ્યક્તિ, એટલે તમે સરેરાશ ગણો તો દર 25 સેકન્ડે ભારતમાં એક વ્યક્તિ તમાકુના કેન્સરથી મૃત્યુ પામે છે. આ પ્રથમ અપવિત્રતા છે જેમાં આપણે આપણી જાતને સક્ષમ નથી કરી શકતા, કારણ કે ત્યાં લાચાર થઈ જઈએ, આપણે એના ગુલામ થઈ જઈએ. હવે થોડીક અઘરી વાત કરીશ. હેલો, હવે થોડીક અઘરી વાત કરીશ. જે વ્યસની બેઠા હશે એની માટે રિવાજ છે. જે વ્યસન કરે છે એ માણસ માનસિક રીતે નબળો છે, એને માનસિક બીમારી છે, એને બીજો કોઈ સ્ત્રોત મજબૂતાઈ માટે મળતો નથી, એના વિચારો સક્ષમ નથી, એ અંદરથી હારેલો માણસ છે, એટલે વ્યસન કરે છે. પ્રમુખ સ્વામી મહારાજ એક વાત સરસ કરતા. કોઈ વ્યસન એમ કે અમે તો સ્વામી આમ વ્યસન ના કરીએ તો મૂડ નથી આવતો, મજા નથી આવતી. તો પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે અમે કામ તો કરીએ જ છીએ, અમારે ક્યાં વ્યસનની જરૂર પડે છે. પછી બીજું વાક્ય બોલતા કે પૃથ્વી પર કરોડો લોકો એવા છે જે કામ કરે છે અને સારું જીવન જીવે છે અને ક્યાંય વ્યસનની જરૂર નથી પડતી. $3,765 લોકો રોજ મૃત્યુ પામે છે. આ સામાન્ય આંકડો નથી. અને સમજવાનું કે એમાં કોઈનો વાદ ચાલતો નથી. તમે એમ કહો મારા પડોશીમાં કાકા રહે છે, એમની ઉંમર 75 વર્ષની છે અને 10 વર્ષના હતા ને મજૂરીએ જતા હતા ને ત્યારથી બીડી પીવે છે, 65 વર્ષથી રોજની આખી જુડી બીડી પી જાય, કાંઈ નથી થતું, તો મને શું થવાનું? આવો વાત નહીં લેવાનો. કારણ કે કોઈ 50 વર્ષથી વ્યસન કરતો હોય એને કેન્સર ના થાય, કોઈ 5 વર્ષથી વ્યસન કરે એટલે કેન્સર અડી જાય છે. દરેકની બ્લડની રિએક્શન સિસ્ટમ જુદી હોય, આપણને આપણી શું છે ખબર નથી. એટલે પહેલા તો એમાં વાદ ના કરો કે આને કંઈ નથી થતું એટલે મને કંઈ નહીં થાય. એ ચોક્કસ થઈ શકે. બીજું વિચારવાનું કે ભગવાને આપણને આખું શરીર સરસ આપ્યું, વિચાર શક્તિ આપી, અહીં બેઠા છે બધાને આપણને સારો નાનો મોટો કામ ધંધો કરીએ છીએ, આપણે બેઠા છીએ બધાને એક પરિવાર છે. તો આવું સરસ સુખ એક વ્યવસ્થાની દ્રષ્ટિએ ભગવાને આપણી માટે નિર્માણ કરીને આપણને ભેટ આપ્યું છે, તો આપણે વ્યસનથી એ ખોઈ બેસીએ એ તો મૂર્ખામી કહેવાય. હા કે ના? હવે જે વ્યસની છે એની ઉપર એક આક્ષેપ મૂકવો છે, જો તમે અનુમતિ આપો તો. હા કે ના? તો વ્યસની જે છે એની ઉપર એક આક્ષેપ છે કે જે મોઢામાં દારૂ, તમાકુ કે સિગરેટ મૂકે છે એની ઉપર આક્ષેપ એ છે કે તમને તમારા પત્ની માટે પ્રેમ નથી, તમને તમારા સંતાનો બાપ વગરના થઈ જાય એની કોઈ પડી નથી, અને તમારા વૃદ્ધ માતા પિતા મોટી ઉંમરે એને કોઈ સેવક ન મળે અને કણસતા મરી જાય એની તમને કોઈ પરવા નથી. હવે આ મુદ્દાની સામે કોઈને વાંધો હોય તો આંગળી ઊંચી કરો. ફરી વખત બોલું છું, જે વ્યસન કરે છે એના માથા ઉપર આક્ષેપ છે જાહેરમાં કે તમે મોઢામાં તમાકુ મૂકો છો, દારૂ પીવો છો કે સિગરેટ મૂકો છો, એટલે પહેલો આક્ષેપ કે તમને તમારા પત્ની માટે કોઈ જ પ્રેમ નથી, તમને તમારા સંતાનો નાની ઉંમરે બાપ વગરના થઈ જાય એની તમને કોઈ પડી નથી, અને ત્રીજું તમારા વૃદ્ધ માતા પિતા એ મોટી ઉંમરે એને કોઈ સેવક ન મળે, કણસતા મરી જાય એની તમને કોઈ પરવા નથી. કેમ ખબર છે? 3 વાત. તમને ખબર છે કે આનાથી કેન્સર થાય છે ને અકાળે મૃત્યુ થાય છે, છતાં તમે એ બીડી મોઢામાં મૂકો છો, તમાકુ મૂકો છો, એનો મતલબ શું થયો? સબકોન્શિયસ માઇન્ડમાં તમે નિર્ણય કર્યો છે ભલે મારી પત્ની વિધવા થઈ જાય મને એની કોઈ પડી નથી, મને આ તમાકુ વાલી છે.
ભલે મારા નાના છોકરા બાપ પગરના થઈ જાય, રખડી પડે, એનું ભાવિ એ બગડી જાય, મને એની કોઈ પડી નથી, મને આ તમાકુ વાલી છે, એવું નક્કી થયું ને? હા કે ના? જેને હા પાડી એ વ્યસન નથી કરતા, જેને કઈ બોલી ના શકે ને એમાં જોખમ છે. વ્યસનમાં જાહેર સભામાં આંગળી ઊંચી કરાવી નક્કી ના થાય. અમુક ટાઈપના પ્રશ્ન પૂછીને ફેશિયલ એક્સપ્રેશન જો ને ખબર પડી જાય. અડધા ઉપર તમે અહીંયા વ્યસની બેઠા છો. આ ભાવ છે, આ રિયાલિટી છે. અને જે દિવસે ડોક્ટર કહેશે ને કે કેન્સર છે, તે દિવસે રોતા નહીં આવડે. હા, અમે એક કેસ જોયો છે વર્ષો પહેલા 1999ની સાલમાં રાજકોટમાં. એક પરિવાર, એ પરિવારમાં 4 ભાઈઓ અને આ બીજા નંબરના ભાઈ. રાજકોટ શહેરમાં 1999ની સાલમાં આખા સૌરાષ્ટ્રના બધા ચાંદીના વેપારીઓને ચાંદી આ વ્યક્તિ આપતી, એટલે એમ ચાંદીના વેપારનો ધંધો હતો. તે જમાનામાં એ રોજના 1000 કિલો ચાંદીનો વેપાર કરતા પર ડે. હા, 1000 kgs of silver every day. આખા રાજકોટ શહેરમાં પ્રથમ મર્સિડીઝ ગાડી એ આ ભાઈ લાવેલા, 29 વર્ષની ઉંમરે. એમનું અચીવમેન્ટ હતું. પણ એમને તમાકુ વાળા મસાલા ખાવાની ટેવ બહુ. એમને બહુ વખત બધાએ કહેલું, સંતોના પણ ખૂબ સારા પરિચયમાં. ત્યાં રાજકોટ મંદિરના કોઠારી સ્વામી હતા, પૂજ્ય યોગી સ્વરૂપ સ્વામી. અમે પણ બીજા બધા સંતો ત્યાં હતા. બધા સંતોએ ઘણી વખત એમને વાત કરી હશે કે હવે છોડી દો આ. તો કે સ્વામી છૂટતું નથી ને, આમ મોઢામાં મૂકું ને તો મજા નથી આવતી ને, આમ કામ કરવાનું તેજ નથી આવતું. બહુ વાત કરી પણ છોડી ના શક્યા. કોઈ દિવસ કેન્સર થશે તો તકલીફ પડશે, ત્યારે એ વાત હસી કાઢતા કે સ્વામી લાખો લોકો તમાકુ ખાય છે, એમાંથી થોડા સેંકડો લોકોને થાય છે, પણ હવે એમાં તું આવી જઈશ તો. અને બન્યું એવું કે એક દિવસ સવારે એ બ્રશ કરતા હતા અને લોહીની ઉલટી થઈ. એકદમ ગભરાઈ ગયા અને એમના પત્નીને ઉઠાડ્યા. ત્યાં જો શું થયું, ત્યાં તો બીજો ઉપકો. એમના પત્નીએ ચીસ પાડી. તાત્કાલિક એમના ફેમિલી ડોક્ટરને ફોન કર્યો કે આવું થયું. તો કે જલ્દી આવી આવો. હોસ્પિટલ આવે એમને થોડું ચેક કર્યું. ડોક્ટરે કીધું કે મને બહુ મોટી શંકા છે, તમે કોઈ ઓન્કોલોજીસ્ટને બતાવો, એટલે કેન્સર સ્પેશિયાલિસ્ટને. એટલે આ લોકોય ગભરાણા. તાત્કાલિક ત્યાં રાજકોટમાં 4 રસ્તા એસ્ટ્રોન ચોક છે, આપણે કાલાવાડ મંદિર થોડાક જ આગળ 1.5 કિલોમીટર, એક બહુ મોટા ડોક્ટર છે ઓન્કોલોજીસ્ટ. એમની હોસ્પિટલમાં ગયા. એ ડોક્ટરે તપાસ કરી અને 10 જ વીકમાં કીધું કે અન્નનળી સંપૂર્ણ, અન્નનળી ગળાથી નીચે સુધી સંપૂર્ણ રીતે કોવાઈ ગઈ છે, સડી ગઈ છે. તમારી પાસે મેક્સિમમ 6 અઠવાડિયા છે, 1.5 મહિનો. ત્યારે એમણે ત્યાં દિવાલ ઉપર માથા પછાડ્યા. સાંજની ફ્લાઇટમાં બોમ્બે ગયા. બોમ્બે હોસ્પિટલમાં ડોક્ટરને તપાસ કરાઈ, બધા રિપોર્ટ ફરી વખત કઢાવ્યા. બોમ્બે હોસ્પિટલમાં પણ ડોક્ટરે કીધું કે મેક્સિમમ 5 to 7 વીક્સ છે તમારી પાસે. 1999માં વ્યક્તિએ, આજે પણ એ પરિવાર છે, આજે પણ સંતો સ્થાનિક બધા એમને ખૂબ સારી રીતે ઓળખે છે. 1999માં બોમ્બે હોસ્પિટલમાં એમને ઓન્કોલોજીસ્ટ પાસે 5 લાખ રૂપિયા કેશ મૂક્યા કે સાહેબ આ તમારી પર્સનલ ભેટ, હવે તમે જે પણ ક્રિયા કરો એની તો ઓપરેશન બધું ચાર્જ આપીશ, પણ આ તમને પર્સનલ ભેટ, તમે મને બચાવી લો. લંડન જવું હોય, અમેરિકા જવું હોય તો અહીંથી જ આપણે ચાર્ટર ફ્લાઇટ કરીએ, બધો જ ખર્ચો હું ભોગવીશ. ત્યાં તમે 5-10 ડોક્ટરોને તમે ઓપરેશન માટે તૈયાર રાખો કે મારી અન્નનળી બદલે. બોમ્બે હોસ્પિટલના લીડિંગ ઓન્કોલોજીસ્ટે કીધું કે આ પૃથ્વી ઉપર તો કોઈ ડોક્ટર નથી જે તમને બચાવી શકે, તમારી પાસે 45 દિવસ છે મેક્સિમમ. ત્યાં એમને માથા પછાડે, એમના પત્ની બીજા એમના ભાઈ સાથે ગયા, બધા માને એમને પકડી રાખ્યા. પછી પાછા, અને પેલા 5 લાખ રૂપિયા ડોક્ટર એમને પાછા આપી દીધા કે તમારે દાન પૂન કરી લેવો ત્યાં કરી લો, આ હકીકત છે. પછી તો 1-2 વખત અમે પણ એમના ઘરે ગયા, પણ હવે તો બીજી વાત થાય નહીં.
ભગવાનની પ્રત્યેની શ્રદ્ધા ભક્તિની વાત થાય. એક દિવસ સવારે 7 વાગે અમે પૂજા કરતા હતા સંત નિવાસમાં મંદિરમાં, ત્યારે એમના મોટા ભાઈનો ફોન આવ્યો કે સ્વામી છેલ્લા ડચકા ખાય છે, તો સંતો આવી જાય તો. એટલે અમે 2-3 સંતો એમના ઘરે તાત્કાલિક ગયા. ત્યારે બસ આમ એકદમ અંત અવસ્થામાં હતા. 30 વર્ષની ઉંમર અને 3 નાની દીકરીઓ. એક દીકરી 5 વર્ષની, એક 3 વર્ષની, એક તો નવજાત જન્મેલી 2-3 મહિનાની. 30 જ વર્ષની આ ભાઈની ઉંમર. અને અમે સંતો ઉભા હતા. અમે તો ઠાકોરજીના દર્શન કરાવ્યા, એમની આંગળીਆਂ ઊંચી કરીને ચાંદલા કર્યા, એમને ચાંદલો કર્યો, છાતી ઉપર ઠાકોરજી પધરાવ્યા, અને અમારી સામે જ એમના દેહનો અંત આવ્યો, એ ધામમાં ગયા. એમની આંખો પણ અમે સંતોએ બંધ કરેલી. લગભગ ત્યાં બોમ્બે થી આવ્યા પછી એ 25-30 દિવસ રહ્યા. 1 કે 2 વખત મંદિરે આવેલા. ત્યારે સંતોના ખોળામાં માથું મૂકીને રડેલા કે સ્વામી હું માની ગયો હોત તો. તમે લોકોએ મને બહુ વાત કરી, મારા સગાએ, મારી માતાએ, મારા ભાઈઓએ બધાએ મને ખૂબ વાત કરી, પણ હું માની ના શક્યો આ વાતનો. હવે મારે બધું છોડીને જવાનું, અને છોડીને જવું પડ્યું. એટલે વ્યસન છે, આપણને એમ થાય તાત્કાલિક મજા આવે છે, મૂડ આવે છે, પણ આ બહુ જ ખતરનાક વસ્તુ છે. એટલે બિલ્ડ યોરસેલ્ફમાં પહેલા એક પવિત્ર જીવન જીવવું. એ પવિત્રતામાં આપણી સુરક્ષા રહેલી છે. એ પવિત્રતામાં સદવિચાર, સદઅભિગમ અને સદવર્તન રહેલું છે. એ પવિત્રતામાં આપણું સુઘડ ભવિષ્ય પણ રહેલું છે. તો વ્યસન કોઈ જાતનું ન રાખવું, એક નિયમ રાખો. અહીંયા તો આપણે કોકને વ્યસન હશે, પણ એક વાક્ય હું બોલાવું છું, આપણે બધાએ બોલવાનું છે. જેને વ્યસન નથી એ પણ બોલજો, કદાચ ભવિષ્યમાં લાગી ના જાય. આજે અહીંયા આ સત્સંગ સભામાં ભગવાન સ્વામિનારાયણના સાનિધ્યમાં, ગુરુ હરિ મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં હું મારા પરિવારને પ્રતિજ્ઞા આપું છું કે હું ક્યારેય વ્યસન કરીશ નહીં. અમે સંતો તમને અભિનંદન આપીએ છીએ. તો વ્યસન સંબંધી પવિત્રતા, એવી રીતે શાકાહારી ભોજન સંબંધી પવિત્રતા, એમાં તો આપણને બહુ કહેવાનું હોય નહીં, પણ શાકાહારી ભોજન એ પણ પવિત્રતા છે. કોઈને મારીને આપણને જમવાનો અધિકાર નથી. મને ખાસ કહેવામાં આવ્યું છે કે આ બધા વિષય તમે પ્રધાન રાખજો આજના પ્રવચનમાં, એટલે હું પ્રધાન રાખું છું આ બધા પેટા વિષયો. એવી મને પૂર્ણ રીતે માહિતી અને ફીડિંગ આપવામાં આવ્યું છે. એટલે શાકાહારી ભોજન એ પણ પવિત્રતા છે. જેમ વ્યસન, તમાકુ અને દારૂ ન લેવો એ પવિત્રતા છે, એની વાત આપણે કરી. શાકાહારી ભોજન કોઈના રવાડે, મિત્રોના રવાડે, જમાનાના રવાડે, બહુ ફોરવર્ડ અને ફ્રીડમ ભર્યા વિચારધારા કહેવાતા એના રવાડે નોનવેજ ફૂડ ઉપર ચડવું નહીં. 50,000થી વધારે રિસર્ચ થયેલી છે, જેમાં વેજીટેરિયન ફૂડ, શાકાહારી જીવન શૈલી, એ વિચારોમાં સાત્વિકતા આપે છે, વર્તન અને ક્રિયામાં સાત્વિકતા આપે છે, સાબિત થયેલી વાત છે. અને એવું નહીં સમજવાનું કે નોનવેજ ખાય એમાં શક્તિ, હા વેજીટેરિયનમાં શક્તિ હોય. વિરાટ કોહલી ક્રીઝમાં ઉભા છગ્ગા મારે છે, વેજીટેરિયન છે. ત્યાં સ્વામિનારાયણ અક્ષરધામ દિલ્હીમાં વેજીટેરિયનિઝમનો સ્પોટ છે. ત્યાં 2006ની સાલમાં ઉદ્ઘાટિત થયું ને 1 વર્ષ પછી એક તેજેન્દર સિંહ નામના વ્યક્તિ અક્ષરધામના દર્શન માટે આવેલા. એ 1991માં મિસ્ટર ઇન્ડિયા બનેલા. પોતે રેસલર પણ હતા. પ્રોફેશનલ કરિયર પૂરું કરીને પછી એમણે પંજાબ, હરિયાણા, દિલ્હી 3 જગ્યાએ બધા જીમ શરૂ કરેલા. અને 3 જગ્યાએ સવારથી સાંજ સુધી અનેક શિફ્ટમાં થઈને 5,000થી પણ વધારે યુવાનો બોડી બિલ્ડિંગ અને રેસલિંગ એમના માર્ગદર્શન નીચે શીખતા હતા. એ તેજેન્દર સિંહની દ્રઢ માન્યતા કે તમારે બોડી બિલ્ડઅપ કરવું હોય અને તમારે શક્તિ વધારે પ્રાપ્ત કરવી હોય તો તમારે નોનવેજ ફૂડ એટલે કે માંસાહારી ખોરાક લેવો જ જોઈએ. એ સ્વામિનારાયણ અક્ષરધામમાં જે શાકાહારી
દાયરામાં છે કે જેમાં શાકાહારી ભોજનનું પ્રતિપાદન કર્યું છે. ત્યાં આવ્યા ત્યાં આપણે સાયન્ટિફિક આર્ગ્યુમેન્ટ મૂકી છે, લોજિકલ આર્ગ્યુમેન્ટ મૂકી છે, સ્ક્રિપ્ચર આર્ગ્યુમેન્ટ મૂકી છે અને ઇમોશનલ આર્ગ્યુમેન્ટ પણ મૂકી છે. એમાં ઇમોશનલ આર્ગ્યુમેન્ટ એમને જોઈ, પછી લોજિકલ આર્ગ્યુમેન્ટ જોઈને એમાં એમની બુદ્ધિ ભેદાઈ ગઈ. ત્યાં મોટું હાથીનું કટઆઉટ છે અને નીચે લખ્યું છે ધ સ્ટ્રોંગેસ્ટ એનિમલ ઇન ધ વર્લ્ડ ઇઝ એલિફન્ટ એન્ડ હી ઇઝ વેજીટેરિયન. દુનિયાનું સૌથી શક્તિશાળી પ્રાણી કોણ છે? હાથી અને શાકાહારી છે. બાજુમાં મોટો રાઇનો, એનું કટઆઉટ મૂક્યું છે કે દુનિયાનું બીજા નંબરનું શક્તિશાળી પ્રાણી ગેંડો અને એ પણ શાકાહારી છે. બહુ શક્તિશાળી પ્રાણી છે. 5 સિંહ ને 5 સિંહણની વચ્ચે એક ગેંડો ઉભો હોય ને શાંતિથી ચરે. તમે આફ્રિકાના જંગલમાં જોજો અને આસામમાં કાઝીરંગામાં જોજો. આમ વાઘ હોય ને તો એને પડી ના હોય, કારણ કે એ સિંહ અને સિંહણે કોઈ દિવસ ગેંડાનો શિકાર કર્યો હોય એવું તમે ક્યારેય જોયું પણ નહીં હોય, સાંભળ્યું નહીં હોય. એવી વિડીયો જોઈ હશે કે કોઈ વિઝિટર આમ ગયા હોય ને ગેંડાથી નજીક જાય જોવા માટે, પેલો ગેંડો એકદમ ગાંડો થઈને દોડે અને એક જ સિંગનું ભરાઈને ખાલી આમ કરે ને આખી ગાડી ટોપલ કરી નાખે. એની ગળામાં એટલી તાકાત છે. આપણી જેવું નહીં કે રાત્રે ઓશિકામાં સેટ શું આમ ફેરવી કે સવારે આખો જ આમ લઈને પડે. ગેંડો ખાલી છે ગળાની તાકાત ઉપર આખું 4 વ્હીલર અંદર 5 જણા 7 જણા હોય બધા ઉડાડી નાખે. તેજિંદર સિંહને આ લોજિકલ આર્ગ્યુમેન્ટ જોઈને હી ગોટ કન્વિન્સ. ત્યાં એમણે પ્લેજ લખી, નીચે ઇમોશનલ આર્ગ્યુમેન્ટ હતી કે આટલું નાનું ચિકન વિઝિટર્સને કહે છે કે આઈ ઓલ્સો લવ માય પેરેન્ટ્સ, ડોન્ટ ટેક મી અવે ફ્રોમ માય પેરેન્ટ્સ એન્ડ ડોન્ટ કિલ મી. એક નાનું ચિકન પણ કહે છે કે મને પણ મારા માતા પિતા પ્રત્યે પ્રેમ છે, મારી માતા પિતાને પણ મારા પ્રત્યે પ્રેમ છે, મારા માતા પિતાથી દૂર કરીને તમે મને મારી ના નાખતા. એ તેજેન્દ્રસિંહ ત્યાં રડી પડ્યા અને ત્યાં અક્ષરધામમાં જેમણે પ્લેટ લીધો કે આજથી હું સંપૂર્ણ શાકાહારી. એટલું જ નહીં, હું મારા જીમમાં આવતા તમામ યુવાનોને કહીશ કે શાકાહારી જીવનશૈલી અપનાવી જોઈએ, એમાં પણ શક્તિ છે અને સાત્વિકતા છે. થોડા વર્ષો પછી પાછા એ સ્વામિનારાયણ અક્ષરધામમાં આવેલા અને સંતોને કહેલું કે મારા હરિયાણા, દિલ્હી અને પંજાબમાં ઘણા બધા જીમમાં ઘણા બધા યુવાનો, બૌદ્ધ યુવાનો એ શાકાહારી થયા છે. એટલે વ્યસન મુક્ત થવું શક્ય છે. માંસાહાર કરતા હોય તો શાકાહારી થવું એ શક્ય છે. 40 સિગરેટ પીતા હોય, 50 વર્ષની ઉંમર સુધીમાં ટ્રક ભરીને દારૂ પી ગયા હોય, એવા વ્યસની થયા છે. હું ગામનું નામ નથી આપતો, સુરેન્દ્રનગરની બાજુનું ગામ 1989ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં વિચરણ કરતા કરતા પધાર્યા. ત્યાં સવારે લગભગ 11, સાડા 11 સભાનું આયોજન થયું. એમાં ગામના લોકો એક વ્યક્તિને લઈને આવે, એમનું નામ નથી આપતો હું તમને, કે સ્વામી આ જો વ્યસન છોડે ને તો અડધું ગામ વ્યસન છોડે એમ છે. આ પીએ છે અને પીવડાવે છે, અડધા ગામને વ્યસન આને જ કર્યું છે. પ્રમુખ સ્વામી મહારાજ પાસે જયારે આવે ને ત્યારે એ નશાની હાલતમાં જ હતા. પણ આ તો પ્રમુખ સ્વામી મહારાજ જેવું એક શુદ્ધ હૃદય, અતિ પવિત્ર એમની ભાવના, પ્રમુખ સ્વામી મહારાજને હાથ પકડીને કીધું કે તમે તો શૂરવીર છો. એ જ્ઞાતિના હતા એટલે એમની જ્ઞાતિ પ્રમાણે પ્રમુખ સ્વામી મહારાજે વાત કરી કે તમે તો શૂરવીર છો, તમે વ્યસનના ગુલામ થઈ જાવ કેમ ચાલે? અને તમે તો બીજાને વ્યસન છોડાવી શકો. બીજાને વ્યસન કરાવો છો એમાં બીજાના પરિવારો બરબાદ થાય છે, એનું પાપ તમને લાગશે તમે જો બીજાના વ્યસને ચડાવશો તો. માટે તમે મૂકો અને બીજાને મુકાવડાવો. ધારદાર વાણી પ્રમુખ સ્વામી મહારાજ સભા કાર્યક્રમ પછી વ્યક્તિગત દર્શનના બધા આવતા હતા, લાઈન ઊભી રાખીને એમની સાથે હાથ પકડીને પ્રમુખ સ્વામી મહારાજે વાત કરી અને શુદ્ધ હૃદયમાંથી શબ્દ છૂટે એની અસર જુદી હોય ને. 303 ગોળી હોય, આઈપીએસ બેઠા જ અહીંયા 303 ગોળી હોય ને તમે આમ હાથમાં લઈને પથરાની જેમ કોકના માથે ઉપર મારો તો શું થાય? પથરાની જેમ લોહી નીકળે. પણ એની એ ગોળી પિસ્તોલ માંથી છૂટે તો આર પાર નીકળી જાય. બુલેટ એની એ જ છે.
એનો ઉદ્ભવ ક્યાંથી થાય છે ને એનો ફેર પડે છે. પેલો હાથમાંથી થયો એટલે બુલેટ પથ્થર બની ગયો, અને એની એક ટ્રિગર થાય પછી આરપાર નીકળી જાય. એમ આવા શુદ્ધ હૃદયમાંથી શબ્દો આવતા હોય ને એની જબરજસ્ત તેજ પ્રવાહ હોય. એમણે કીધું કે હું વ્યસન છોડી દઉં. એમના સાથીએ કીધું સ્વામી આ ઓછામાં ઓછું એક ટ્રક ભરીને અત્યાર સુધીમાં દારૂ પી ગયા છે. બાજુમાં પ્રમુખ સ્વામી મહારાજની બાજુમાં પૂજ્ય વિવેક સાગર સ્વામી અમારા વડીલ સદગુરુ સંત એ બાજુમાં બેઠા, તેમની સાથે વિચરણમાં વર્ષો સુધી રહ્યા. વિવેક સાગર સ્વામી કહે મેં મારી જિંદગીમાં આટલું પાણી નથી પીધું, તું દારૂ પી ગયો? મેં મારી જિંદગીમાં કે તારથી મારી ઉંમર 15 વર્ષ મોટી છે, મેં મારી જિંદગીમાં આટલું પાણી નથી પીધું અને તું દારૂ પી ગયો? એમણે ત્યાં વ્યસન મૂક્યું. સુરેન્દ્રનગરની બાજુમાં આ જે પંથક છે એ પંથકના 12 ગામો છે. એ 12 ગામમાં એમને વ્યસન મુક્તિની ઝુંબેશ ઉઠાવી અને લગભગ 80 થી 90% એ પંથકના ગામોમાં એમણે વ્યસન મુક્ત કર્યા લોકોને. વ્યસન જઈ શકે છે. રિપીટ વિથ મી, વ્યસન જઈ શકે છે. અગેન જે વ્યસન કરે છે એમણે એકવાર આ જીવનમાં સવારે બોલવું, ભલે પછી આ બોલ્યા પછી બહુ તત્પરતા જાગે, તમે 2 કલાક ખેંચી રાખો પછી પાછું કંઈક થોડું લેવું પડે, એમ કરતા ધીમે ધીમે ચડી જશે, પણ જશે. પ્રમુખ સ્વામી મહારાજ તો એવું કહેતા, એક ઘાને 2 કટકા. બીજી એક વાત પ્રમુખ સ્વામી મહારાજ કરતા કે મરદ હોય ને એકવાર મૂકે પછી અડે નહીં, એટલે એમાં મર્દાનગી વાપરવાની. આમ શર્ટનું પહેલું બટન ખુલ્લું એ હોય અને બાઈકે હોય અને અહીંયા 2-3 ચેન પહેરી હોય, પણ મોઢામાં તમાકુ એટલે સમજવાનું કે આ બહારથી હોશિયારી મારે, બાકી છે તો ગુલામ. પવિત્રતા એ પ્રથમ બિલ્ડ યોરસેલ્ફ છે. કારણ કે તમે દૈહિક શુદ્ધિ અને પવિત્રતા રાખો તો માનસિક ને આંતરિક પવિત્રતામાં ફેર પડે, તો તમારા વિચારો સાત્વિક થાય, તો તમારા અભિગમો અને વર્તનો સાત્વિક થાય. પ્રથમ પવિત્રતા છે. બીજી વાત, બિલ્ડ યોરસેલ્ફમાં પરિશ્રમી થવું. જે પણ કાર્ય આપણે કરતા હોય એમાં મહેનતુ થવું. ભગવાને આપણને શરીર આપ્યું છે, બુદ્ધિ શક્તિ આપી છે, આપણે અહીંયા બેઠા છે, બધાને નાનો મોટો કામ ધંધો છે, તો પોતાના કાર્યક્ષેત્રમાં પૂર્ણ પરિશ્રમ કરીને કાર્યની સફળતા લાવવી એ મનુષ્યનું કર્તવ્ય છે. To work hard and to produce result is not just a human duty, it's a human endeavor. It's not just a human endeavor, it is a human dignity. પુરુષાર્થ એ મનુષ્યનું ગૌરવ છે, ખાલી ફરજ નથી, હા, આપણું ગૌરવ છે. અને કોર્પોરેટ જગતમાં એક સરસ વાત છે કે જે જગ્યાએ આપણે જન્મ્યા અથવા રહ્યા અથવા જે જગ્યાએ આપણે કંઈક કાર્ય કર્યું એ જગ્યાને આપણે પરમેનન્ટલી કાયમ માટે વિદાય આપીને આ લોકમાંથી જઈએ પહેલા એ સ્થાનમાં રહેનારા થોડા વ્યક્તિઓ એમાં સુધારણા ન કરી શકીએ તો આપણું પૃથ્વી પર આવ્યાનું ફોગટ જાય. We must better the place and we must better the people around us before we leave this earth. Yes or no? Only then પૃથ્વી પર આવ્યાનું સાર્થક છે. બાકી પૃથ્વી પરથી રોજ 1.25 લાખ લોકો વિદાય લે છે. 24 કલાકમાં 1.25 લાખ વિદાય, એટલે 86,200 સેકન્ડમાં 1.25 લાખ, દર 2 સેકન્ડે 3. આપણે પ્રવચનની શરૂઆત કરી, 30 મિનિટ થઈ, સમજી? 30 મિનિટ થઈ, 1800 સેકન્ડ થઈ, 2,500 લોકો પૃથ્વી પરથી જતા રહ્યા. એમાં ભગવાનની ઈચ્છા અને કાલે ફૂલ ફોકસ ન્યૂ સીજી રોડ ઉપર મૂકી દેતો નથી મૂકવાના, આ તો ખાલી વાત કરું છું, ત્યાંથી પિકઅપ લેવું છે બધું. એટલા માટે મેં વાત કરી કે જીવન કેટલું છે ને ક્યારે પૂરું થવાનું ખબર નથી, પણ એ પહેલા પ્રામાણિક પુરુષાર્થ કરવો એ આત્મસંતોષની વાત છે. વર્ષો પહેલા પ્રમુખ સ્વામી મહારાજ અહીંયા અમદાવાદમાં હતા, શાહીબાગ મંદિરે. ત્યાં સવારે વ્યક્તિગત મુલાકાત દરમિયાન એક યુવાન આવ્યા જે આઈએએસની એક્ઝામ્સની પ્રિપેરેશન કરતા હતા અને બહુ તેજસ્વી વિદ્યાર્થી.
એને પ્રમુખ સ્વામી મહારાજને પ્રશ્ન પૂછ્યો કે જીવનના અંતે મૃત્યુ નિશ્ચિત છે તો જીવન જીવવાનો હેતુ શું છે? સ્પોન્ટેનિયસલી પ્રમુખ સ્વામી મહારાજે પોતાના વિશાળ અનુભવ અને આધ્યાત્મિક શાણપણામાંથી ઉત્તર આપ્યો. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે જીવનના અંતે મૃત્યુ નિશ્ચિત તો છે જ, કારણ કે આ મૃત્યુલોક છે, પણ જીવન જીવવાના 5 હેતુ છે. પ્રમુખ સ્વામી મહારાજ સ્પોન્ટેનિયસ 5 હેતુ બોલ્યા. પ્રથમ, પોતાની સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી. બીજું, સત્શાસ્ત્રો પ્રમાણે પવિત્ર જીવન જીવવું અને નીતિમત્તાથી કાર્ય કરવું. ત્રીજું, થાય એટલું અન્યને મદદરૂપ થવું. ચોથું, ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ રાખવા. અને પાંચમું, પોતાના આત્માનું કલ્યાણ કરવું. આ 5 એ જીવનના હેતુ છે. સવારે ઉઠીએ ત્યારથી સાંજ સુધી આપણા વિચારો અને પ્રવૃત્તિને ચકાસતા રહેવાનું. આ 5માંથી એક ક્ષેત્રમાં આપણા વિચારો અને પ્રવૃત્તિ ચાલતા હોય તો સમજવાનું આપણે સન્માર્ગે છીએ, નહીં તો ક્યાંક પ્રશ્ન છે. એમાં જે બીજા નંબરની વાત પ્રમુખ સ્વામી મહારાજે કરી કે આપણે પ્રવૃત્તિ જે કરીએ નીતિમત્તા અને પ્રામાણિકતાથી કરવાની. પૃથ્વી પર કામ તો બધા કરે છે, પણ કામમાં જો નીતિ ના હોય તો એ કામને મજૂરીનો દરજ્જો પણ ના અપાય. જે કામમાં બુદ્ધિ ના હોય એને તમે મજૂરી કહી શકો, પણ જે કામમાં નીતિ ના હોય ને એને મજૂરીનો દરજ્જો ના અપાય. મજૂરી એના કરતા સારી. અને એક તો ખાનદાની હોવી જોઈએ. અંગ્રેજીમાં એક કહેવત છે, નો પિલો ઇઝ એઝ સોફ્ટ એઝ અ ક્લિયર કોન્સાયન્સ, કે રાત્રે આપણે સુવા જઈએ અને પોચામાં પોચું સરસ ઓસીકું જેમાં માથું મૂકીને સરસ નિંદર આવે, એ કયું તો ક્લિયર કોન્સાયન્સ. આપણું હૃદય ચોખ્ખું, આજે મેં કોઈ ખોટું કર્યું નથી. એ જે ચોખ્ખું અંતઃકરણ એ જીવન જીવ્યાનો હેતુ છે. બાકી તો પશુ જીવન છે. તો નીતિમત્તા અને પ્રામાણિકતા હંમેશા રાખવી એનો જીવનમાં એક આનંદ છે. પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનકાળ દરમિયાન 1300થી વધારે સંસ્થાઓનું નિર્માણ અને સંચાલન કર્યું. પોતાની ઉંમર 51 વર્ષે એમણે કારકિર્દીની શરૂઆત કરી, કારણ કે ગુરુપદે આવ્યા 51 વર્ષની ઉંમરે. બહુધા લોકો 51 વર્ષની ઉંમરે રિટાયરમેન્ટની વાત સોચતા હોય, મગજમાં વિચારતા હોય, ત્યારે તો પ્રમુખ સ્વામી મહારાજે કારકિર્દી શરૂ કરી. એન્ડ ફ્રોમ હિઝ એજ ઓફ 51 to 95, in those 45 years, એ 45 વર્ષમાં પ્રમુખ સ્વામી મહારાજે 1300 હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, કમ્યુનિટી સેન્ટર, સંસ્કાર કેન્દ્ર, હરિમંદિર, મંદિર અને અક્ષરધામની ભેટ આપી. દર 15મા દિવસે એક નવી સંસ્થાની ભેટ આપી. આખા ભારતના બધા બિલ્ડર અને ડેવલપરની કોન્ફરન્સ હતી, ક્રેડાઈ. એની નેશનલ કોન્ફરન્સ હતી હૈદરાબાદમાં. હું લગભગ વાત કરું છું 6-7 વર્ષ પહેલાની. એટલે અમને પણ આમંત્રણ હતું એ કાર્યક્રમમાં એક પ્રવચન માટે. એટલે અમે પણ હૈદરાબાદ ગયેલા. ત્યાં બધા આખા ભારતના ટોપ ક્લાસ બિલ્ડર્સ બધા બેઠા હતા. યુ નેમ ધ બિલ્ડર્સ એન્ડ દે વર ધેર. એ બધાને પહેલો પ્રશ્ન મેં એવો પૂછ્યો કે તમારામાંથી 1300 જમીન આંખથી જોઈ હોય ને આંગળી ઊંચી કરો તો. એટલે કોઈ બિલ્ડર આંગળી ઊંચી ના કરી. પછી મેં કીધું કે અહીંથી તમે આમ ગામડે ખેતરમાં જતા રસ્તામાં ડાફોડિયામાં ખેતર જોઈ એવી રીતે 1300 નહીં, પર્પસફુલી જોઈએ કે આ જમીનનો કંઈક તપાસ કરો ને આના કાગળિયા કંઈક બરોબર હોય તો આપણામાં કંઈક પ્રોજેક્ટ કરી, એવા પર્પસફુલી જોયો હોય. પ્રમુખ સ્વામી મહારાજે 1300 જમીનો ઉપર 1300 પ્રોજેક્ટ પૂરા કર્યા. અને એ પણ નોન રેસિડેન્શિયલ, નોન કમર્શિયલ પ્રોજેક્ટ, બાંધીને વેચવાના નહોતા. આ સંસ્થાઓ હતી. સંસ્થા ઊભી કરવી એક વાત છે, સંસ્થા ચલાવવી એ બીજી વાત છે. સમર્પિત સ્વયંસેવકો મળવા આજે બધી જ સંસ્થાઓ મહંત સ્વામી મહારાજના નેતૃત્વ અને આશીર્વાદમાં, એટલે કે પ્રમુખ સ્વામી મહારાજે સ્થાપેલી તમામ સવાઈ કાર્ય કરે છે. એ પ્રમુખ સ્વામી મહારાજ જેને 1300 સંસ્થાઓનું નિર્માણ કર્યું, એમને એક પ્રસંગે કોઈ પૂછ્યું કે સ્વામી કયો વિચાર તમારા મનમાં હંમેશા રહે છે? પ્રમુખ સ્વામી મહારાજ તરત જ બોલ્યા, જે વિચાર મને ક્યારેય નથી આવ્યો હું કહું, ધેટ વોઝ મોર ઇન્ટરેસ્ટિંગ. પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા, કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને જીવનમાં ક્યારેય નથી આવ્યો. આ નીતિમત્તા કહેવાય. કેટલી નીતિમત્તાથી એમણે કાર્ય કર્યું હશે, કેટલું પ્રામાણિકપણે એમણે કાર્ય કર્યું હશે કે આજે એમના ધામ ગમનને 10 વર્ષ થયા, એમના નામે કઈ જમીન પાછળથી નીકળી નહીં, એમના નામે કઈ બેંક એકાઉન્ટ નીકળ્યું નહીં, એમના નામે કઈ બેંકમાંથી લોકર નીકળ્યું નહીં, એમના નામે કોકને ત્યાં પૈસા પણ નીકળ્યા નહીં. આને કહેવાય સત્શાસ્ત્ર પ્રમાણે, ગુણો પ્રમાણે, સત્શાસ્ત્રોએ કીધેલી દિશા પ્રમાણે અતિ શુદ્ધ સત્પુરુષ.
કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને નથી આવ્યો. નામે તમે કોઈકના અહિતને ચિંતન કરો તો એને તો કોઈ નુકસાન નથી, તને નુકસાન છે. કોઈના અહિતનું ચિંતન કરો એને કોઈ ફેર નથી પડતો. તમારું સ્ટ્રેસ લેવલ વધે છે, તમે ડિપ્રેશનમાં જાઓ છો. તમે જ્યારે જ્યારે એની મર્સિડીઝ જોતા લઈ હવે એની મહેનત. હવે તમે નેપિયન્સી રોડ ઉપર મુંબઈમાં 2 BHK માં તમે રહેતા હો, 2 બેડરૂમ હોલ કિચનમાં, અને ત્યાંથી ઓફ પેડા રોડ ઉપર અંતિલિયા ચોખ્ખો દેખાય. તમે ગેલેરીમાં ઉભા ઉભા એમ કહો ક્યારે ક્યારે, તો 2 BHK નું સુખ મરી જાય કે નહીં? જીવનમાં હંમેશા વિચારો એ વ્યક્તિ એના પુરુષાર્થનો, એના ભાગ્યનો અને એની ઉપર થઈ જે ભગવાનની કૃપા એનો આનંદ ને સુખ એ ભોગવે છે. મારા પુરુષાર્થનું, મારા ભાગ્યનું અને મારી ઉપર થઈ ભગવાનની કૃપાનું સુખ હું ભોગવું છું, એ છે હું છું. સિમ્પલ. તો અનીતિ કરવાની વાત જ ક્યારે, તો અનીતિનો વિચાર પણ ક્યારેય ના સ્ફુરે. અને જેણે જેણે અનીતિ કરી છે બધાને પ્રશ્નો આવ્યા છે. સરકારશ્રીના હાથ પણ લાંબા અને મજબૂત છે અને સોશિયલ મીડિયાના તો એનાથી વધારે લાંબા અને મજબૂત છે. એટલે ચોખ્ખી દેશી ભાષામાં જીએસટી ભરી દેજો. પ્રેક્ટિકલ ભાષા. તમને ખબર છે 2 જીએસટી છે? પહેલો જીએસટી શું છે? ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ, જીએસટી. અને બીજો જીએસટી એટલે પહેલો જીએસટી બરોબર ભરો ને એટલે બીજો જીએસટી ઉપરથી વરસે. જીએસટી, ગોડ સેવ્સ ટેન્શન, એ બીજો જીએસટી છે ઉપરથી. જે દેશમાં રહીને કમાતા હોઈએ, જે સરકારના કાયદા કાનૂનમાં રહીને આપણે સમૃદ્ધ થતા હોઈએ, જે ભૂમિ ઉપર રહીને આપણો પરિવાર પોસાતો હોય, જે સ્થાનમાં રહીને આપણા સંતાનોનું ભવિષ્ય ઘડાતું હોય, એ સ્થાન, એ ભૂમિ, એ દેશ અને સરકારને વફાદાર રહેવું એ આપણી નૈતિક જવાબદારી છે. યસ ઓર નો? વફાદારીનો ગુણ પ્રાણીમાં પણ હોય છે, તો માણસ પાસેથી તો અપેક્ષિત હોય કે ના હોય? જેણે જેણે ક્રિકેટના બોલ સાથે ચેડા કરે બધાએ ક્રિકેટ છોડવું પડ્યું? હા કે ના? નામ બધા તમારે લઈ લેવાના મનમાં. હા. જેણે જેણે બેંક સાથે ચેડા કરે બધાએ દેશ છોડવો પડ્યો? 2-3 લંડન છે, 2-3 કેરેબિયન આવે છે, બધા પાછા આવવાના, તિહાર રાહ જોવે છે. ખોટું લાંબુ ચાલે નહીં. માટે હંમેશા નીતિમય રહેવું. પ્રમુખ સ્વામી મહારાજના વચન રોજ વિચારવા. કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને ક્યારે આવ્યો નથી. એ એના નસીબનો આનંદ કરે છે, હું મારા નસીબનો આનંદ કરું છું. ધેટ્સ ઇટ. આ સામાન્ય વિચારથી પણ કોઈના પ્રત્યે ઈર્ષા ભાવ એ પાછો પડે એવી ભાવના એ ક્યારેય થાય નહીં. એટલે બિલ્ડ યોર સેલ્ફમાં બીજો મુદ્દો છે કે પરિશ્રમી થવું, પણ એમાં નીતિમય અને પ્રામાણિક પુરુષાર્થ કરો તો આપણને જીવનમાં આનંદ રહે. ગમે તે સંજોગોમાં, ગમે તે સમુદાયની વચ્ચે આપણે ઉન્નત મસ્તક સાથે જીવી શકવા જોઈએ કે મેં જીવનમાં કાંઈ ખોટું નથી કર્યું. એવું ગૌરવ ભર્યું, સન્માન ભર્યું જીવન જીવવું એ બિલ્ડ યોર સેલ્ફ કહેવાય. સ્ટીફન કોવીએ 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ એ પુસ્તક લખ્યું છે. વિશ્વ પ્રસિદ્ધ મેનેજમેન્ટ બુક છે. દુનિયાની 28 ભાષાઓમાં ભાષાંતરિત થયેલી છે. લગભગ નોર્થ અમેરિકા અને યુરોપની 90% બી સ્કૂલ્સમાં આના કોર્સિસ ચાલે છે, ક્રેશ કોર્સિસ ચાલે છે. આમ એમને ખૂબ સુંદર વાતો લખી છે. અને એક વાત એમાં એમણે એ લખી છે કે જે લોકો જીવનમાં સફળતા પણ મેળવી અને સાથે આનંદ પણ મેળવ્યો એ લોકોએ જીવનમાં હંમેશા પ્રમાણિકતા અને નીતિ રાખ્યા છે. નીતિ એ ધર્મ છે અને નીતિ એ ભગવાનનું સ્વરૂપ છે. માટે એ દ્રઢ રાખવું. ત્રીજી વાત છે બિલ્ડ યોર સેલ્ફમાં. પહેલી વાત પવિત્રતા, બીજી વાત પરિશ્રમી થવું, ત્રીજી વાત છે પારિવારિક મૂલ્યો દ્રઢ કરવા. કે તમે પરિવારમાં રહો છો,
તો તમારે ધંધાનો સમય અને પરિવારનો સમય એમાં પ્રોપર બેલેન્સ કરવું પડે. પરિવારમાં તમે મુખ્ય કમાતી વ્યક્તિ છો એટલે તમારે એમ મનમાં નહીં રાખવાનું કે હું મુખ્ય કમાતી વ્યક્તિ છું એટલે મારું ધાર્યું જ પરિવારમાં થવું જોઈએ. એક બહુ સરસ પુસ્તકનું જે મેં કોરોના કાળ દરમિયાન વાંચેલું પુસ્તકનું નામ છે એવરી મેન્સ મિશન. રેબેકા બિયર્ડ નામના એક લેખિકાએ આ પુસ્તક લખ્યું છે. એમાં એ પોતે સારા એક સોશિયોલોજિસ્ટ, એક સાયકિયાટ્રિસ્ટ, પછી એડવાઇઝર એન્ડ સોશિયલ ઇશ્યુઝ, પોતે સારા વક્તા. એક સેમિનાર પત્યો એટલે એમને એક આધેડ વયના બાઈ 45-50 વર્ષના એમને રેબેકા બિયર્ડનો અપ્રોચ કર્યો અને કહ્યું કે મને આમ હું મોટી કંપનીની સીઈઓ છું પણ મને આમ ઘરે આનંદ નથી આવતો. અને રેબેકા બિયર્ડે બીજા દિવસે અમને મુલાકાત આપી, તમે આવો આપણે વધારે ચર્ચા કરીએ. એટલે ગયા એટલે એમનું આખું સેશન લીધું એમણે. એ સેશનના અંતે એમને ખબર પડી કે આ વ્યક્તિ એમ માને છે કે પરિવાર મારા લીધે ચાલે છે એટલે પરિવારમાં હું કહું એમ થવું જ જોઈએ, પરિવારમાં કોઈ નાનો મોટો નિર્ણય મને પૂછીને જ થવો જોઈએ. અને ના પણ થાય, ઓછું વધતું પણ થાય એટલે આ વ્યક્તિને દુઃખ રહે છે. અને ઓફિસની સાયકોલોજી ઘરે લઈને આવે છે કે હું ઓફિસમાં સીઈઓ છું, સર્વે સર્વા છું, એટલે ઘરમાં પણ હું સીઈઓ અને સર્વે સર્વા જ છું. રેબેકા બિયર્ડે કીધું કે ઘરમાં પરિવારમાં મુખ્ય કમાતી વ્યક્તિ અને નાનો 1.5 વર્ષનો બાળક હોય બંનેનું પારિવારિક સુખ માટે સરખું યોગદાન છે. કેવી રીતે કે મુખ્ય વ્યક્તિ પૈસા કમાય છે એટલે પરિવાર ચાલે છે, પણ આખો દિવસ થાકીને આવ્યો ને પેલો 1.5 વર્ષનો નાનો બાળક તમને પ્રેમથી સ્માઇલ આપે ને તમારો 8 કલાકનો થાક ઉતારી દે. પારિવારિક સુખ માટે એ બંનેનો સરખો હિસ્સો છે એ તમે માનો. એટલે પરિવારમાં બધા સરખા છો, ભલે ઉંમરમાં ઘણો તફાવત હોય, આર્થિક વ્યવસ્થા આર્થિક સંયોજનમાં ઘણો તફાવત હોય, પણ when it comes to family everybody is the same. Do you agree with this or not? પરિવારની વાત આવે ત્યારે બધા પરિવારના જનો સરખા છે, તો દરેકને આદર આપવો. પરિવારમાં નાની વ્યક્તિ હોય એને પણ પ્રેમથી સાંભળવો. સ્વામિનારાયણ અક્ષરધામ દિલ્હીનું નિર્માણ પૂરું થયું પછી ત્યાં મેં પોડિયમમાં બધે જે આરસ પાથર્યો છે થોડો આરસ વધેલો. એ વખતે અમારા સંત પૂજ્ય આત્મકીર્તિ સ્વામીએ ત્યાં સ્વામિનારાયણ અક્ષરધામના નિર્માણમાં બાંધકામમાં સેવા આપતા હતા. એમને પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે સ્વામી આરસ બધો જે વધ્યો છે એ આપણે જુનાગઢમાં અત્યારે મંદિર બંધાય છે તો ત્યાં આપી દેવો છે, તો ત્યાં એ લોકોને પોડિયમમાં પાથરવાનો જ છે અને આપણી પાસે વધ્યો છે અને આપણું બધું કામ આરસ સંબંધી પૂરું થઈ ગયું છે અને ઉદઘાટન થઈ ગયું હતું. ઉદઘાટનનો ઉત્સવ પતી ગયો 1 મહિનાનો, એના 1-1.5 મહિના પછીની વાત છે. પ્રમુખ સ્વામી મહારાજ બીએપીએસ સંસ્થાના પ્રમુખ સર્વે સર્વા, તો એ પ્રમુખ સ્વામી મહારાજે પૂજ્ય આત્મકીર્તિ સ્વામીને કહ્યું કે આપણે ઈશ્વરચરણ સ્વામી અને આત્મ સ્વરૂપ સ્વામીને બોલાવો, આપણે એમને પૂછવું પડે. એ લોકો ત્યાં વ્યવસ્થાપક હતા, એમની અનુમતિ મળે તો આપણે દિલ્હી અક્ષરધામનો આરસ જુનાગઢમાં વાપરી શકીએ. આને ફેમિલી વેલ્યુ કહેવાય. આને પારિવારિક વેલ્યુ એટલે પારિવારિક સદગુણ કહેવાય. પ્રમુખ સ્વામી સર્વે સર્વા હતા તો પણ એમણે પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી ને પૂજ્ય આત્મ સ્વરૂપ સ્વામીને બોલાવ્યા અને બંને સંતોને વાત કરી કે આટલો આરસ વધ્યો છે તો આપણે જુનાગઢ માટે વાપરવો છે. બંને સંતોએ હાથ જોડીને પ્રમુખ સાહેબ કીધું સ્વામી એ નિર્ણય તો આપે લેવાનો અને આપણે જેમ યોગ્ય લાગે એમ અમારું કંઈ છે જ નહીં. સાહેબ કે ના, તમે બધા ત્યાં કામ કરતા હતા વ્યવસ્થા હતા તો તમને એકવાર પૂછવું પડે. આટલી મોટી સંસ્થાના પ્રમુખ એક થોડા આરસના માલ માટે પણ વ્યવસ્થાપકને પૂછતા, એને ઇન્વોલ્વ કરતા. એટલે હવે તમારે નિર્ણય નહીં લઈ લેવાનો કે આ વખતે અહીંયા ઉનાળામાં આપણે મહાબલેશ્વર જવાનું છે, સીધી ટિકિટ નહીં લેવાની. રાત્રે પૂછવાનું મહાબલેશ્વર જવું છે કે શિમલા જવું છે. આ દ્રષ્ટાંત આપું છું. તમે ઘરે જઈને સરપ્રાઈઝ નહીં આપવાનું કે જો મહાબલેશ્વર ટિકિટ લઈને આવે. તમારે મહાબલેશ્વર જવું હોય, તમારા સ્પાઉસને શિમલા જવું હોય તો ક્યાં જવાનું? પ્રવચન પૂરું, જવાબ બધા આવડી ગયો છે, સમજી ગયા ખરા? બિલ્ડિંગ ધ ફેમિલી. તમારે મહાબલેશ્વર જવું હોય, તમારા પરિવારજનને શિમલા જવું હોય તો વિચાર શું કરવાનો ખબર છે? હું તમને એક સરસ વિચાર આપું.
મહાબળેશ્વર અને શિમલા આપણે બધા જન્મ્યા પહેલાના ત્યાં છે, હા કે ના? આપણે બેઠા બધા મરી જશું પછી પણ મહાબળેશ્વર અને શિમલા ત્યાં રહેવાના, બરાબર? આપણે જન્મ્યા બધા પહેલા શિમલા અને મહાબળેશ્વર હતા, આપણે મર્યા પછી પણ બંને રહેવાના. અત્યારે તું શિમલાનું મહાબળેશ્વર કરીશ તો ઘરમાં શિમલાની ટાઢક જતી રહેશે. તમારે પ્રમુખ સ્વામી મહારાજનો સદગુણ વિચારવાનો કે એક નાની સરખી દેખાતી વાતમાં પણ જે વ્યવસ્થાપક હતા એને બોલાવીને એની અનુમતિ માટે પૂછવા કેવડી મોટી સદગુણની વાત થઈ. અને પારિવારિક મૂલ્યો કહેવાય, જે આ પુસ્તક એવરી મેન્સ મિશનમાં રેબેકા બિયર્ડે આ મુદ્દો લખ્યો છે. તો એ પરિવારજન માટેની આ વાત છે. એ પરિવાર માટે આપણે એની સુખાકારી માટે પૂર્ણ પ્રયત્ન કરીએ છીએ. આપણા સંતાનો સારામાં સારી સ્કૂલમાં ભણે એની માટે આપણે મહેનત કરીને પૈસા કમાઈએ છીએ, અભિનંદન છે. આપણા પરિવારની ફિનાન્શિયલ સિક્યોરિટી ભવિષ્યમાં સારી રહે એની માટે આપણે પ્રયત્ન કરીએ છીએ, તમને અભિનંદન છે. પણ તમારા પરિવારજનોના સંસ્કાર માટે તમે ઓછા ચિંતિત છો એની માટે તમને ઓછા અભિનંદન છે. પરિવારના સંસ્કાર માટે તો ચિંતિત રહેજો જ. તમારા સંતાનો દારૂના રવાડે ચડી ગયા, જુગારના રવાડે ચડી ગયા, અને અત્યારે આઈપીએલ ચાલે છે એટલે ક્રિકેટના સટ્ટાના રવાડે ચડી ગયા. બરબાદી સિવાય કાંઈ નથી. પ્રમુખ સ્વામી મહારાજના અનુભવી શબ્દો હું એક્ઝેક્ટ કોટ કરું છું. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે જુગારીઓ કોઈ દિવસ કરોડપતિ થયો નથી ને થશે નહીં. કારણ કે એકાદ બેટ એની ચાલી ગઈ તો કરોડપતિ થાય ખરો, પણ પછી બીજી બેટ ચાલે એટલે. અને તમારે સમજવાનું કે ઓનલાઈન બેટિંગની એલ્ગોરિધમ ગોઠવેલી છે. તમને 2 વાર તો એ જીતાડશે જ. કેમ? ત્રીજી વાર તમે મોટો માલ લઈને આવો એટલે ત્યારે પાડી દેશે. એ સિસ્ટમ જ છે, એની એલ્ગોરિધમ જ છે. એ એલ્ગોરિધમમાં બધા ફસાઈ જાય છે. પરમ દિવસે જ અમને એક યુવાન મળેલો, મધ્યમ વર્ગથી થોડું ઉપરનું કુટુંબ કહેવાય. એ શેર બજારમાં સટ્ટો રમ્યો, ગયા 10-12 લાખ રૂપિયા. એ રિકવર કરવા માટે એને પર્સનલ લોન લીધી 15 લાખની. એનો સટ્ટો રમ્યો, એ ગયું. એ રિકવર કરવા માટે એના મિત્ર પાસેથી 15-20 લાખ લીધા, એનો સટ્ટો રમ્યો, એ ગયું. આ બધું 15 દિવસમાં થઈ ગયું. 45 થી 50 લાખ રૂપિયાનો દેવાદાર થઈ ગયો. આત્મહત્યાના વિચાર ચાલુ થઈ ગયા. એટલે જુગાર કે સટ્ટો તમે રમો છો એ તમે તમારા પરિવારને જુગારમાં મૂકો છો. જે આખું મહાભારત આપણી સમક્ષ છે એનું કારણ જુગાર. તમારે સટ્ટો રમવાની બહુ આનંદ થાય, કેરમ રમો ને. કેરમ રમવાનું શું વાંધો છે? ચેસ રમવાનું, બુદ્ધિ ચલાવી છે ને. જુગાર ભગવાનને પસંદ નથી, એટલે એ અનીતિ છે અને એમાં પાપ છે અને એમાં બરબાદી છે ને છે. અને આપણા દેશમાં બેટિંગ લીગલ નથી, ખબર છે ને? ભારત દેશમાં બેટિંગ જુગાર લીગલ નથી. બીજા પશ્ચિમની દેશોમાં છે. એટલે એમાં પોલીસ અને કાયદા પણ લાગુ પડે છે. એમાં રાઈટ ઓર રોંગ? હા કે ના? એમાં પોલીસના કાયદા પણ બધા લાગુ પડે છે. એટલે પ્રશ્ન આવશે જ. પરિવારની સુખાકારી માટે તમારા સંતાનોને નાનપણથી આ સંસ્કાર આપવા પડે. માતા પિતા તરીકે તમારી મોટી જવાબદારી. એક રૂટ્સ નામનું પુસ્તક વર્ષો પહેલા બહાર પડેલું છે, કે રૂટ્સ એટલે મૂળ. એમાં બહુ જ સરસ વાત લખેલી છે કે પરિવારમાં જે વડીલો છે, માતા પિતાએ પોતાના સંતાનોના અભ્યાસ અને સુખાકારી માટે તનતોડ મહેનત કરીને પૈસા કમાય છે, પણ જે મુખ્ય કામ કરવાનું છે કે એની સાથે સમય કાઢવો, બેસવું, એને સંસ્કારિત કરવો, એને નાનપણથી સદવિચાર અને સદપ્રવૃત્તિ માટે પ્રેરવો, એ માતા પિતા કરતા નથી, એનો ટાઈમ કાઢતા નથી. એટલે પ્રમુખ સ્વામી મહારાજ કાયમ કહેતા કે તમે તમારા સંતાનો સાથે બેસી સમય કાઢીને સંસ્કારિત કરો તો તમે તમારી જાતને મજબૂત બનાવી શકશો, પરિવારને મજબૂત બનાવી શકશો. ઘણા અંતે કે ટાઈમ જ નથી. બોલો, સામાન્ય વ્યક્તિને પૂછે ને, ટાઈમ જ નથી. આ મોટો પ્રશ્ન છે બધાને. તે ભગવાને 24 ના હવે તારી માટે 26 કલાક કરવાના છે, અને ભગવાને 24 કલાક કર્યા પહેલા તને પૂછવાનું હતું કે 24 કરું, 26 કરું, 28 કરું, 30 કરું કલાક દિવસના, તોય તને ઓછા પડે.
હું જ્યારે કોર્પોરેટ સેમિનાર્સમાં જઉં ત્યારે મેં કહું છું કે મહિનામાં 22 દિવસ તમારો વર્કિંગ ડેઝ છે, 22 વર્કિંગ ડેઝ, 4 વીકેન્ડ તમારે કાઢી નાખવાના, 8 દિવસ. 22 દિવસમાંથી 4 દિવસ તમને રાત્રે 9, 9:30 પછી પરિવાર પાસે આવવાની છૂટ છે, કારણ કે તમારી ઓફિસમાં કામ અચાનક આવી ગયું, અર્જન્સી આવી ગઈ, અચાનક ક્લાયન્ટ આવી ગયા, અચાનક જૂના ક્લાયન્ટને અટેન્ડ કરવા પડ્યા, ફાઇન, તમે લેટ થયા, 18 દિવસ રહ્યા. 18 માંથી બીજા 3-4 દિવસ પણ તમને રાત્રે 8:30 પછી આવવાની છૂટ છે, કારણ કે રોડ ઉપર ટ્રાફિક હતો, અચાનક સોશિયલ કામ આવી ગયું, તમે ઓફિસે સીધા હોસ્પિટલ મિત્રના પિતાને દાખલ કરેલા ત્યાં જોવા ગયા અને સપોર્ટ કરવા ગયા. પણ બાકીના 15 દિવસમાં તમે જો રાત્રે 8 વાગ્યા સુધીમાં તમારા પરિવાર પાસે ન આવી શકો તો લેટ મી ટેલ યુ ઓન ફેસ કે યુ આર અ વેરી વેરી પુઅર મેનેજર ઓફ ટાઈમ એન્ડ વર્ક. તમે સમય અને કામના બહુ ખરાબ મેનેજર છો કે તમને રાત્રે 8 વાગ્યા સુધીમાં તમે તમારા પરિવાર પાસે નથી આવી શકતા. દુનિયાના સૌથી ધનાઢ્ય ઇન્વેસ્ટર છે વોરેન બફેટ. લગભગ $125 અબજ એમનું ઇન્વેસ્ટમેન્ટ છે. $1 અબજ એટલે સામાન્ય તમે ગણી લો લગભગ 9,500 કરોડ રૂપિયા, અને $125 અબજ એટલે હવે મીંડા બધા ઘરે જઈને ગણજો, અત્યારે મજા નહીં આવે કેલ્ક્યુલેટર વગર. એમણે એમના એક ઇન્ટરવ્યુમાં કીધેલું, ફ્રોમ મોર્નિંગ 9 to evening 6, સાંભળજો, આઈ એમ અ બિઝનેસમેન. From evening 6 to 9, I am a family man. And from evening 9 to 10, I am a spiritual entity. સવારે 9 થી સાંજે 6 હું ધંધાદારી વેપારી માણસ છું, સાંજે 6 થી રાત્રે 9 હું પરિવારનો એક સભ્ય છું, અને રાત્રે 9 થી 10 હું એક આધ્યાત્મિક અસ્તિત્વ છું, મારી સાધના કરું છું, અને 10 વાગે સુઈ જાઉં છું. એ 6 વાગે એટલે ટેબલ પરથી ઊભા થઈ જાય. તમે જે આઈફોન વાપરો છો ને, આઈફોનની ભેટ જેને દુનિયાને આપી, આઈ ક્લાઉડ આપ્યું, આઈપેડ આપ્યું. સ્ટીવ જોબ્સ, એમનું જીવન ચરિત્ર મેં કોરોના કાળ દરમિયાન વાંચેલું. એ ટાઇટલ જ છે સ્ટીવ જોબ્સ, કારણ કે ઇટસેલ્ફ ઇઝ અ બ્રાન્ડ નેમ. એમાં એક પ્રસંગ, એ પુસ્તક જેમને લખ્યું છે એમના બાળપણના મિત્ર વોલ્ટર આઇઝેકસને, એ વોલ્ટર આઇઝેકસન એમના પત્નીને પરિવાર એક દિવસ સ્ટીવ જોબ્સના ઘરે જમવા માટે ગયા. સ્ટીવ જોબ્સને નિમંત્રણ, બંને નાનપણના ફ્રેન્ડ. એ વખતે હજી આઈપેડ નીકળેલું. વોલ્ટર આઇઝેકસનના જીવન ચરિત્રમાં લખે છે, સ્ટીવ જોબ્સ તો 56 વર્ષની ઉંમરે કેન્સરથી મૃત્યુ પામ્યા. એમના ગયા પછી આ એમનું જીવન ચરિત્ર, એમની બાયોગ્રાફી એમના મિત્રએ લખી છે. વોલ્ટર આઇઝેકસને કીધું કે અમે પરિવાર બંને ટેબલ ઉપર સાથે બેઠા હતા. મેં કેઝ્યુઅલી સ્ટીવ જોબ્સને પૂછ્યું કે સ્ટીવ, your children must be using the iPad, isn't it? તારા બાળકો તો iPad યુઝ કરતા હશે નહીં? સ્ટીવ જોબ્સે કીધું ask them, એને પૂછ. એ વખતે સ્ટીવ જોબ્સની 14 વર્ષની દીકરી અને 12 વર્ષનો દીકરો આમ નીચું જમવાનું ચાલુ રાખ્યું. એટલે એને આશ્ચર્ય થયું વોલ્ટર આઇઝેકસનને. એટલે ફરી વખત પૂછ્યું, ત્યારે સ્ટીવ જોબ્સે કહ્યું, માય ચિલ્ડ્રન હેવ નોટ ટચ ધી આઈપેડ. જેને આખી દુનિયાના આઈપેડના રવાડે ચડાવી. આશ્ચર્ય થયું વોલ્ટર આઇઝેકસનને. કેમ? ત્યારે સ્ટીવ જોબ્સે જવાબ આપ્યો, જો આવા પરિવારોમાં, આવા વિચારશીલ પરિવારોમાં, આવા સદગુણે યુક્ત પરિવારોમાં કેવી વિચારધારાઓ ચાલે છે. સ્ટીવ જોબ્સે કહ્યું કે મેં અને મારા પત્નીએ મારા સંતાનોના રોજ રાત્રે કાઉન્સેલિંગ સેશન્સ લીધા કે બેટા તારે આઈપેડ જોતું હોય તો આ તારું આઈપેડ છે, લે. તને એમ ના લાગે કે અમે તમને આઈપેડની ના પાડવા માટે બેઠા છીએ, પણ પહેલા તું અમારી વાત સાંભળ. અને એમ કરીને સ્ટીવ જોબ્સે એના સંતાનોને કીધું કે આમાં ઇન્ટરનેટ આવે ને તારી માટે આખી દુનિયા ખુલી જાય. તમે હજી કુમળા વયના અને કુમળા મનના છો, તમારા હજી વિવેક નથી, એટલે તમે શું જોશો શું ખોલશો તમને ખબર નથી, અને તમે કોઈ આદતી થઈ જશો, તમારું જીવન બરબાદ થઈ જશે. તમે મેચ્યોર એજમાં આવો, તમને સ્કૂલનું હોમવર્ક, કોલેજનું હોમવર્ક આમાં આપવામાં આવે તે દિવસે તમને વાપરવાની છૂટ છે. બંને સંતાનો સમજ્યા, અને સ્ટીવ જોબ્સના સંતાનો મેચ્યોર ના થયા ત્યાં સુધી એ લોકોએ આઈપેડ સમજીને ના વાપર્યું. સ્ટીવ જોબ્સ એના પત્ની એમના સંતાનોને આવા સંસ્કાર આપી શકતા હોય તો આપણે કેમ ના આપી શકીએ? અને તમને એમ થાય કે મારો દીકરો કે દીકરી 15 વર્ષના થાય એટલે હું આઈફોન ભેટમાં આપ્યું, એ તો બાળક છે, પણ તું મૂર્ખ નંબર 1 છું. સ્ટીવ જોબ્સ એમના સંતાનના હાથમાં નથી આપ્યું, જેણે આઈફોન ને આઈપેડ શોધ્યું આ વિચારથી.
તો આપણે આવા વિચાર કરવા પડે. એટલે પ્રમુખ સ્વામી મહારાજ એક સરસ વાત કરતા, એમનું હૃદય અમૃત. 95 વર્ષના પોતાના જીવનમાં પ્રમુખ સ્વામી મહારાજે પૃથ્વી પર સૌથી મોટી જો કોઈ ભેટ આપી હોય તો એ ભેટ છે ઘર સભા. આ કોઈ સાંપ્રદાયિક વાત નથી, કોઈ ધર્મની વાત નથી, કોઈ જ્ઞાતિ જાતિની વાત નથી. કોઈ પણ ધર્મની, કોઈ પણ જ્ઞાતિ જાતિની વ્યક્તિ ઘર સભા કરી શકે છે. અડધો કલાક તમારે પરિવારે સાથે બેસવાનું, અઠવાડિયામાં 2 દિવસ પ્યોર સ્પિરિચ્યુઅલ સેશન. પ્રથમ 5 મિનિટ તમને જે પણ ભગવાનના સ્વરૂપમાં શ્રદ્ધા હોય એનું નામ સ્મરણ કરવું. પછી 10 મિનિટ રામાયણ, મહાભારત, શ્રીમદ ભગવદ્ ગીતા, ભગવાન સ્વામીનું જીવન ચરિત્ર એવા ગ્રંથનું વાંચન કરવું. અને રોજ અલગ અલગ પરિવારજન કરે. એક દિવસ પિતા કરે, માતા કરે, બાળક કરે, એનો દીકરી કરે, એક દિવસ કોઈ વૃદ્ધ માતા પિતા કરે. પછી 5 મિનિટ ચર્ચા કરવી, કોઈને શું વાત ગમી. પછી દિવસની કોઈ વાત ઘટના હોય શેર કરવી, અને છેલ્લે ભગવાનની આરતી કરીને ઊભા થવું. પ્રમુખ સ્વામી મહારાજ એને ઘર સભા કહેતા. પોતાના પૂર્ણ આત્મવિશ્વાસ અને અનુભવથી પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે ઘર સભાથી વિશ્વ શાંતિ થશે. આ એમનો પ્રતિદિનો રણકાર હતો. BAPS સ્વામિનારાયણ સંસ્થામાં આજે લાખો પરિવાર ઘર સભા કરે છે. એ ઘર સભા પુસ્તિકા મેં પ્રકાશિત કર્યું છે. એમાં જે તે વ્યક્તિઓએ અનુમતિ આપી પછી નામ સાથે એમના પ્રસંગો લખેલા છે. ઘર સભા કરવાથી ઘરમાં કકડાટ ને કંટાળો હોય એ દૂર થયા હોય ને આનંદનું વાતાવરણ આવ્યું એવા પ્રસંગો છે. ઘર સભા કરવાથી ઘરમાં કોકનું વ્યસન હોય ને દૂર થઈ ગયું એવા પ્રસંગો છે. ઘરમાં ક્યાંક ઝઘડા હોય બાપ દીકરા વચ્ચે, મા દીકરી વચ્ચે, અથવા તો સાસુઓ વચ્ચે, એ દૂર થયા હોય એવા પ્રસંગો છે. બાળકો હોય, વિદ્યાર્થીઓ હોય ને લઘુતા ગ્રંથિઓને દૂર થઈ હોય એવા પ્રસંગો છે. કોઈને કુસોબત કે કુઆદત વળગી ગઈ હોય ને છૂટી ગઈ હોય એવા પ્રસંગો છે. એટલી બધી તાકાત ફેમિલી યુનિટીમાં, ફેમિલી કમિંગ ટુગેધર ટ્વાઇસ અ વીક, એમાં આટલી બધી તાકાત રહેલી છે. તમે આ પ્રયત્ન કરજો. તમે તમારા પરિવારને બિલ્ડઅપ કરશો ને, એ તમારા આનંદ અને પ્રગતિનું બહુ જ મોટું રહસ્ય છે. અંગ્રેજીમાં એક કહેવત છે, when you are happy at home, you are happy at office as well. કારણ કે ઓફિસમાં કંઈ કામ ના થયું તમને એમ થાય કંઈ વાંધો નહીં, સાંજે 6 વાગે ઘરે જાઓ ત્યારે તો આનંદ જ છે ને. અને સવારે 9 વાગે ઘરેથી નીકળો ત્યાં સુધી તમે આનંદ લઈને ઓફિસમાં જાઓ છો. ઇફ યુ આર હેપી એટ હોમ, યુ આર હેપી એટ ઓફિસ. તો આ ઘર સભાથી આટલા બધા લાભ છે. તમે અહીંયા બેઠા છો એમને અનુરોધ છે કે તમે પ્રયત્ન કરજો. જેમ તમારી કોઈ મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ હોય, ISO માર્કિંગ વાળી હોય ને, માર્કેટમાંથી પાછી ના પડે. ISO એટલે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન. તમે કોણ કે ISO 9002 છે એટલે પાછી ના પડે માર્કેટમાંથી. એમાં ઘર સભાની પ્રોડક્ટ પણ પ્રમુખ સ્વામીની ISO છે. પેલી ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન, આ ઇન્ટરનેશનલ સ્પિરિચ્યુઅલ ઓર્ગેનાઇઝેશન, પણ ISO પ્રોડક્ટ છે, એ પાછી નહીં પડે. તમે તાલી પાડી એટલે તમને આ અનુરોધ છે કે તમે પ્રયત્ન કરજો. તમને 6-8 મહિનામાં, 10 મહિનામાં ઘરના વાતાવરણમાં, ઘરના સભ્યોની વિચારોમાં, વર્તનમાં ક્યાંય તમને ફેરફાર પોઝિટિવ ન દેખાય તો એ સંતોને તમે પાછા આવીને કહી દેજો કે દિવસે ઘર સભાની વાત થઈ, અમે કરી પણ અમને મજા ના આવી. પણ તમે પ્રયત્ન કરો. કેટલાને એવું થાય છે કે આનો પ્રયત્ન કરવા જેવો છે? જસ્ટ રેઝ યોર હેન્ડ્સ. હાથ ઊંચો રાખજો જરા ખબર પડે. આખી સભા હાથ ઊંચો કર્યો છે, તમને અભિનંદન છે બધાને. તમે ટ્રાય કરજો. ઉનાળામાં કોક આપણને રાત્રે આઈસ્ક્રીમ આપે તો ખવાય? હા કે ના ખવાય? ગરમી હોય બહાર, આઈસ્ક્રીમ કોઈ આપે, એ વખતે લાડ કરાય કે ના? મને તો બટરસ્કોચ જ ફાવે છે, ના વેનીલા જેવું કરાય? હા કે ના કહો? ભલે તને ભાઈ તારો પ્રિય બટરસ્કોચ છે, પણ અત્યારે ઉનાળો છે અને તારે ગળું સુકાય છે ને ઠંડક તારે જોઈએ છે, વેનીલા તો વેનીલા ચલાવી લે ને. એમાં એવો અભિગમ રાખીએ છીએ તો આમાં પણ આવી નાની મતી ન રાખવી કે કોક સંપ્રદાયની વાત છે ને કોક સંસ્થાની વાત છે. મેં પહેલા જ કહ્યું એમ, ઘર સભા એ કોઈ સાંપ્રદાયિક વાત નથી, કોઈ એક ધર્મની નથી, કોઈ જ્ઞાતિ જાતિની નથી. કોઈ પણ જ્ઞાતિ જાતિનો વ્યક્તિ, કોઈ પણ આસ્થા ધરાવતો વ્યક્તિ ઘર સભા કરી શકે છે અને લાભ લઈ શકે છે. જેમ દૂધ પીવે દરેકને લાભ થાય, પછી વ્યક્તિ અભણ હોય કે વૈજ્ઞાનિક હોય. વૈજ્ઞાનિક બધાના વિટામિન્સ જાણી પછી દૂધ પીવે, અભણ બિચારો એમને પીવે, પણ લાભ તો બેયને છે ને.
એમ ઘર સભાનો લાભ દરેકને છે. હું તમને એક પ્રસંગ કહું. મેં કહ્યું આ પુસ્તકમાં નામ ગામ સાથે છાપેલા છે એની અનુમતિ લઈને. એટલે કચ્છમાં માંડવી નામનું એક ટાઉન છે. ત્યાં એક વ્યક્તિનું નામ હેતલ પંચાલ. એના ઘરમાં એમના પિતાનો ગુસ્સો એવો કે લગભગ 25-30 વર્ષના લગ્ન જીવનમાં એમના પત્નીને અઠવાડિયે રોજ 1-2 વખત એને માર્યા હશે. આ તો હેતલ પંચાલે પોતે કરેલી વાત. હા, હેતલ પંચાલે 1-2 પ્રસંગ લખ્યા જે મેં ઘરસભા પુસ્તકમાં લખેલા છે કે એક વખત અમારા ઘરે મહેમાન આવ્યા હતા અને પછી કલાક 1.5 કલાક બેઠા, પછી નીકળતા હતા. બહાર જોયું સ્કૂટર પંચર હતું. એટલે પપ્પા મને કે તું મૂકી આવે આપણા સ્કૂટર. હું મૂકવા ગયો અને વળતા મારે આવતો હતો અડધે, ત્યાં 2-3 મિત્ર મળ્યા કે તું ભેગા થયા તો ચલો કંઈક ખાઈએ પીને પછી જા. હું ઘરે પહોંચ્યો મોડેમાં તો પપ્પા જે રાતા પીડા થઈ ગયા જે મને માર્યો છે. અને એ વખતે તો શિયાળાનો સમય હતો તો પેલું સળગતું લાકડું પડેલું ગરમ પાણી કાઢું તો એનાથી મને માર્યો. આવા તો બીજા 1-2 પ્રસંગોને લખ્યા છે. એ હેતલ પંચાલે ભુજ આવ્યા હશે એટલે ભુજ BAPS સ્વામિનારાયણ મંદિરે આવ્યા અને BAPSના સંતોને મળ્યા કે મારા ઘરમાં પ્રશ્ન છે સ્વામી, શું કરું? સંતો કીધું તમે ઘર સભા ચાલુ કરો એમ કહીને આ વાત સમજાવી. એ કે મારા ઘરમાં કોઈ ઘર સભામાં બેસશે જ નહીં. સંતો કે તમે પ્રયત્ન તો કરો. એ બિચારા પુસ્તક ખોલીને બેસે ને કોઈ બેસે નહીં. આને ચાલુ રાખ્યું. ધીમે ધીમે બધા બેસતા થયા. 6-8 મહિના થયા પછી એક પ્રસંગ એવો બન્યો કે હેતલ સ્કૂટર લઈને બહાર ગયો હતો અને ત્યાં એનો એક્સિડન્ટ થયો. એને તો નહોતું વાગ્યું પણ સ્કૂટર સાવ ખલાસ થઈ ગયું હતું. એના પિતાએ જોયું, એને ખબર પડી ગઈ કે પિતા અત્યારે તો અહીંયા અકસ્માતના સ્થાન ઉપર આવે પણ ઘરે જાઓ એટલે મારો વારો પડવાનો છે. એના મધરે એને કીધું તું રાત્રે ઘરે જ ના આવીશ, તું તારા ભાઈબંધના ઘરે જઈને સુઈ જા. એ ઘરે આવે ને તેના પિતાએ પ્રેમથી એને પંપાડ્યો કે હેતલ બસ તને નથી વાગ્યું ને એમાં બધું આવી ગયું, સ્કૂટર તો બીજું આવશે. હેતલ કે મને તો સાક્ષાત ઈશ્વર દેખાતા હતા મારા પિતામાં. કેમને ગુસ્સો નથી આવ્યો? એને એના પિતાને પૂછ્યું પપ્પા તમને ગુસ્સો ના આવ્યો? તો કે આપણે ઘર સભામાં પુસ્તક વાંચીએ છીએ ને એમાં અત્યારે યોગીજી મહારાજનું જીવન ચરિત્ર વંચાય છે. એમાં કેટલાય પ્રસંગો એવા આવ્યા છે કે એમને ગુસ્સો આવે પણ એમને હસી કાઢ્યું. મને એક ગુણ બહુ સ્પર્શી ગયો. મેં મનોમન ખૂબ વિચાર કર્યો અને નક્કી કર્યું કે ગુસ્સો કરવો જ નહીં. ત્યારથી આજના દિવસ સુધી ઘરમાં શાંતિ થઈ ગઈ. આવા બધા પ્રસંગો લખેલા છે અંદર. એટલે આપણા સ્વભાવ કે પ્રકૃતિ એ આ ઘર સભાથી ટળે છે. એ આપણું બિલ્ડઅપ એટલે આપણી મજબૂતાઈ છે, આપણા પરિવારની મજબૂતાઈ છે અને એ દ્વારા આ બહુ જ મોટું કામ થાય છે. 2007ની સાલમાં અહીંયા BAPS સ્વામિનારાયણ સંસ્થાનો શતાબ્દી મહોત્સવ ઉજવાયેલો. એ નજીકના એરિયામાં ને અહીંયા જ ને આ જ એરિયામાં. તો એ વખતે એ ઉત્સવમાં એક દિવસ યુવા દિન હતો. એ યુવા દિનમાં BAPS સ્વામિનારાયણ યુવક મંડળ લંડનનો એક યુવક એની રજૂઆત થયેલી ને એને મંચ ઉપર લાવવામાં આવેલું નામ દીક્ષિત પટેલ. આ દીક્ષિતે પોતાનો એનો પ્રસંગ કહેવામાં આવ્યો. બહુ હૃદયસ્પર્શી પ્રસંગ છે આ. એ દીક્ષિતને નાનપણથી એક સ્વપ્ન હતું કે મારે આ ગ્રાફિક ડિઝાઇન અને ફોટોગ્રાફીમાં મારે કરિયર બનાવવું છે. એક એનું ડ્રીમ હતું અને એમાં પણ લંડનની પ્રસિદ્ધ અને આખા યુરોપની પ્રથમ કક્ષામાં આવે એવી રેવેન્સબોર્ન યુનિવર્સિટીમાંથી એને રેવેન્સબોર્નની ઓપન ટેસ્ટ આપી અને ક્લિયર કરી અને એને ગ્રાફિક્સ અને ફોટોગ્રાફીમાં એડમિશન મળ્યું. કોઈ પણ વિદ્યાર્થી માટે મનપસંદ કોર્સ અને મનપસંદ યુનિવર્સિટી મળે એટલે એની માટે એક મોટો આનંદની વાત છે. બન્યું એવું કે એડમિશન મળ્યું એના 2 જ દિવસ પછી એમની માતાને પક્ષઘાત અટેક આવ્યો એમને, એટલે કે પેરાલિસિસ, અને કેરથી નીચેનો ભાગ સંપૂર્ણ ખલાસ થઈ ગયો. કોઈ હલનચલનની કોઈ સેન્સ જ નહીં. કોઈ કારણ હશે કે માતા અને દીકરો બંને ખાલી ઘરમાં રહેતા હતા, એના પિતા નહોતા. મધ્યમ વર્ગથી નાનો પરિવાર. નર્સ તો ક્યાંથી રાખી શકે ને આમાં તો ત્યાં પરદેશમાં તો કોઈ ધનાઢી હોય ને એ લોકોને નર્સ રાખવા અઘરા પડે ફૂલ ટાઈમ. આને જ સેવા કરવી પડે. આ દીક્ષિત પટેલને એ વખતે વિચાર આવ્યો કે નાનપણથી હું BAPS સ્વામિનારાયણ મંદિરમાં જઉં છું. બાળ મંડળથી મેં મારા સંતો અને કાર્યકર્તાઓ પાસે શ્રવણની વાત સાંભળી છે
આજે ભગવાનની ઈચ્છા છે કે હું શ્રવણ બનું, હું મારી માતાની સેવા કરીશ. એણે રેવેન્સબોર્ન યુનિવર્સિટીમાં મેલ મૂક્યો કે આઈ ફોરગો માય એડમિશન, હું મારું એડમિશન આઈ ફોરગો માય એડમિશન, હું જતું કરું છું. એ લોકોએ કમ્યુનિકેટ કર્યું અને કારણો આપ્યા. 2 વર્ષ એને એની માતાની સેવા કરી, ઓનલાઈન ફિઝિયોથેરાપી કોર્સ કર્યો. 2 વર્ષ પછી એમની માતા કંઈક હાલતા ચાલતા થયા, 70% કંઈક સારું થયું. ત્યાર પછી એમને ફરી વખત ઈસ્ટ લંડન યુનિવર્સિટીમાંથી પોતાનો કોર્સમાં એડમિશન લીધું. આવા સંસ્કાર તમારા સંતાનોને નાનપણથી તમે આપ્યા હશે તો તમે અને તમારો પરિવાર મજબૂત થશે. નહીં તો ખાલી ધન કમાણા હશો, આખો દિવસ વેપાર ધંધા કર્યા હશે, એ સંસ્કાર નહીં હોય ને તો પ્રમુખ સ્વામી મહારાજ એક વાક્ય કહેતા એમના અનુભવ પરથી, હું એક્ઝેક્ટ પ્રમુખ સ્વામી મહારાજના શબ્દો રિપીટ કરું છું. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે જો તમે તમારા સંતાનોને અને પરિવારજનોને સંસ્કારિત નહીં કરો તો એક દિવસ એવો આવશે કે તમારે સંપત્તિ અને સંતતિ બે ખોવાનો વારો આવશે. અને આવશે. અત્યારે સુપ્રીમ કોર્ટમાં એક કેસ ચાલે છે, 11,000 કરોડનો મામલો છે અને કેસમાં સામસામે પાર્ટી કોણ છે? સગી માં અને દીકરો છે. તમને નામ યાદ આવી ગયા છે. મુંબઈનો આ પરિવાર છે. 11,000 કરોડનો ઝઘડો છે. હવે સાંભળજો, પરિવારમાં શિક્ષણની કોઈ કમી નથી. જે માતા છે એમની ઉંમર લગભગ 70-72 ની છે. એ 60 ને 70 ના દાયકામાં દક્ષિણ મુંબઈ ટાઉનમાંથી એક મિશનરી કોલેજમાંથી BA ઓનર્સ ઇંગ્લિશ થયેલા છે. 60 ના દાયકાનું આ શિક્ષણ છે એની પાસે. એમનો જે આ દીકરો છે ને, જે માની સામે કેસ કર્યો છે, એ દીકરો મુંબઈમાં ગ્રેજ્યુએશન કર્યું, LSE લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી અંડરગ્રેડ થયો, ત્યાર પછી અમેરિકા જઈને બોસ્ટન યુનિવર્સિટીમાંથી એને માસ્ટર્સ કર્યું. એટલે એને પણ શિક્ષણમાં કોઈ કમી નથી. શિક્ષણ ખરેખરું છે. સમૃદ્ધિમાં કોઈ કમી ખરી? તો પ્રમુખ સ્વામી મહારાજની આ વાત સાચી ખરી ને, કે સંસ્કાર નહીં આપો તો સંપત્તિ અને સંતતિ બે ખોવાનો વારો આવશે. એ સંસ્કાર આપવા એ બિલ્ડ યોર સેલ્ફ કહેવાય. મજબૂતાઈ આપણી અને આપણા પરિવારની. સમજીને 2 જણા 5.5 લઈ લેતો. $5,500 કરોડ એ લઈને તો બજારમાં અત્યારે આવે અને વ્હાઈટ હા, પાછા કોર્ટમાં કેસ એટલે વ્હાઈટ છે. 5,500 કરોડ વ્હાઈટ કોઈની પાસે પોતાના બેંક એકાઉન્ટમાં પડ્યા હોય, વ્યક્તિ કયો ધંધો ના કરી શકે? અહીંયા આવીને તમારી જમીનો ખરીદવાનું ચાલુ કરી દે તો ન્યુસીજી રોડ ઉપર ને ચાંદખેડા અને આજુબાજુ બધી જગ્યાએ તો અડધું ખરીદી લે બધું. ખાલી 10% લઈને ઊભા થઈ જાય તો 1100 કરોડ. શું કિંમત થઈ? એ બુદ્ધિ નથી, એનું કારણ કે સંસ્કાર નથી. બેયના વકીલો સુપ્રીમ કોર્ટના સિનિયર એડવોકેટ છે. સોરી, એક તો કાઉન્સિલ છે. મુંબઈથી એ લોકો મુદત પડે ને આગળ દિવસે સાંજે જાય, બંને ફર્સ્ટ ક્લાસમાં ટ્રાવેલ કરે. ત્યાં જઈને 5 સ્ટાર હોટલની સ્વીટ રૂમમાં બંને જણા રહે, જુદી જુદા, કારણ કે બંને સામ સામે છે. પછી બીજા દિવસે કોર્ટમાં અપિયર થાય. સુપ્રીમ કોર્ટના વકીલો એક વખતના અપિયરન્સના 8 થી 20 લાખ રૂપિયાની રેન્જના ચાર્જ કરતા હોય. આ બંને જણા લગભગ 10 થી 12 લાખ રૂપિયા એક અપિયરન્સના ચાર્જ કરે. સુપ્રીમ કોર્ટમાં પગ મૂકીને 30 જ સેકન્ડમાં મુદત લઈને પાછા આવે ને તો પણ એનું બિલ 10 લાખનું ચડી જાય. એકચ્યુઅલી તમે એનું બિલ પે કરો ને પછી જ સુપ્રીમ કોર્ટમાં પગ મૂકે નવી મુદત. એટલે નવી મુદત પરમ દિવસની હોય તો આજે 48 કલાક પહેલા તમારે આ મુદતના પૈસા ભરી દેવાના, જે 10 કે 12 લાખ હોય એક એપિયરન્સના. એકવાર આ મુદત લે છે અને એકવાર આ મુદત લે છે. શું કામ મુદત ના લે ભાઈ? આવી દૂધની ગાય જલ્દી મળે? બંને વકીલોએ આ એક જ કેસની ફી માંથી મુંબઈમાં અંધેરીમાં 3 BHK ફ્લેટ લઈ લીધા. બોલો, મુંબઈમાં છે, બરોડા અને અમદાવાદમાં નહીં. હા, મુંબઈના એક રૂમનું અહીંયા 4 BHK આવી જાય, અમદાવાદ બરોડામાં એ એરિયામાં હોય તો.
તમે વરલી એરિયા ખોલજો, વરલી સી ફેઝમાં અત્યારે બધા 70 ને 80 માળના ટાવર બન્યા છે. 3 બેડરૂમ હોલ કિચનની કિંમત 150 કરોડ રૂપિયા છે. એક રૂમ ઉમેરાય 4 બેડરૂમ હોલ કિચનનો 4 BHK ફ્લેટ, 70 માળનું બિલ્ડિંગ, એક માળ ઉપર 3 ફ્લેટ, દરેક ફ્લેટ 250 કરોડનો. આ ખબર પડી આંકડા? આ ફ્લેટ બોલું છું, હા, બંગલો નથી વાત કરતો. અહીં મુંબઈમાં દરિયો દેખાય એના ભાવ જુદા, દરિયો સંભળાય એના ભાવ જુદા, અને દરિયાની સુગંધ આવે એના ભાવ જુદા. 3 ભાવ ચાલે દરિયા કિનારે, એકલા ચાલે. આપણે મૂળ વાત કરતા હતા શિક્ષણ અને સમૃદ્ધિમાં કોઈ કમી નથી. આ પરિવારમાં સંસ્કારમાં કમી છે. મજબૂતાઈ માટે આ સંસ્કાર એ ખૂબ જરૂરી છે. છેલ્લી એક વાત કહીને આપણે પૂરું કરીએ. ચોથી વાત છે પરમેશ્વરને આધીન જીવન. પહેલી વાત હતી પવિત્ર જીવન, બીજી વાત હતી પરિશ્રમી જીવન, ત્રીજી વાત હતી એ પારિવારિક જીવન, અને ચોથી વાત છે પરમેશ્વરને આધીન જીવન. કે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ. એની માટે ગુરુહરિ મહંત સ્વામી મહારાજ, જે અત્યારે BAPS સંસ્થાના આધ્યાત્મિક વડા અને વહીવટી પ્રમુખ છે, એ પોતે એક સુંદર વાત કરે છે એમના અનુભવ પરથી. એ પોતે કહે છે કે ભગવાન પ્રત્યેની ભક્તિ એ જીવનનો હેતુ છે. આપણે જીવનમાં બધા જ કામ કરવાના, પણ મુખ્ય મુદ્દો ભૂલી ન જઈએ, જે આપણા સત્શાસ્ત્રો આપણને શીખવાડ્યું છે, જે પ્રમુખ સ્વામી મહારાજે પહેલા IS યુવાનને કીધું, છેલ્લા 2 મુદ્દા, કે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ભક્તિ અને પોતાના આત્માનું કલ્યાણ કરવું. એ આપણા જીવનનો મુખ્ય હેતુ છે. તો એ હંમેશા આપણે નજર સમક્ષ રાખવું જોઈએ કે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ. મહંત સ્વામી મહારાજની ઉંમર અત્યારે 93 વર્ષની છે. તમારા ઘરમાં કે તમારા પરિવારમાં કોઈ 93 વર્ષની વ્યક્તિઓ એ કરે છે શું, એ તો તમે જોજો. 80-90 વર્ષની વ્યક્તિ, એને સવાર ઉઠે નવડાઈ ધોળાઈને કપડાં પહેરીને નાસ્તો કરાવી દેવાનો, લાખ ખુરશી પર બેસાડી દેવાના. શિયાળો હોય તો પછી બહાર તડકો નીકળે એટલે ખુરશી ઉચકીને બહાર લઈ જવાની, અને ત્યાં પછી તડકો ચરચરે, અડધો કલાક પછી લાકડી પથાર પર ઉચકીને અંદર લાવવાના, અને 11-11:30 સવારે જમીન સુઈ જાય એટલે ઘરમાં બધા નિરાત. હવે 6 વાગ્યા સુધી ભલે સુતા. હા કે ના? 93 વર્ષે મહંત સ્વામી મહારાજ BAPS સ્વામિનારાયણ સંસ્થાની પૂર્ણ આધ્યાત્મિક, પૂર્ણ વહીવટી જવાબદારીના એનું વહન કરે છે. આ કોઈ સામાન્ય વાત નથી. પૃથ્વી ઉપર 8 અબજની વસ્તીમાં 93 વર્ષની ઉંમરે આવી મલ્ટીનેશનલ કોર્પોરેશનના એક્ઝિક્યુટિવ ચેરમેન નહીં, નોન એક્ઝિક્યુટિવ ચેરમેન નહીં, બોર્ડ ડિરેક્ટર નહીં, CEO તરીકે કામ કરતા હોય ને એવી એક જ વ્યક્તિ અત્યારે 800 કરોડની પૃથ્વી પ્રજા ઉપર છે, એમાં છે, અને મહંત સ્વામી મહારાજ છે. one and only one person જે દિવસમાં 8 થી 10 કલાક એક કાર્ય કરતા હોય. 83 વર્ષની ઉંમરે એમને પ્રમુખ સ્વામી મહારાજે જવાબદારી સોંપી કે આ સંસ્થાના પ્રમુખ અને આધ્યાત્મિક વડા, એમના પોતાના દેહના વિલય પછી એ છે. 83 વર્ષની ઉંમરે એમને હસતા મોઢે જવાબદારી સ્વીકારી. 83 વર્ષની ઉંમરે when I talk to professionals, I tell them that there is not a single person upon this earth who at the age of 83 has taken up the responsibility of being the CEO of a giant MNC at 83. પૃથ્વી ઉપર કોઈ વ્યક્તિ નથી. એક મહંત સ્વામી મહારાજ છે જેને 83 વર્ષે સીધી 1300-1400 સંસ્થાઓની જવાબદારી આવી ગઈ. તમારામાંથી કોઈ એક સંસ્થા સાથે જોડાયેલા હશો, 1-2 સંસ્થા સાથે જોડાયેલા હશો, સાંજ પડે સંસ્થાના બાંધકામથી માંડીને બીજા પ્રશ્નો, વહીવટી પ્રશ્નો, એકાઉન્ટના પ્રશ્નો, કેટલું બધું થતું હોય. એની સાથે વિકાસ કરવાનો. મહંત સ્વામી મહારાજે જે વિકાસ કર્યો એ કલ્પનાતીત છે. પોતાની ઉંમર 83 થી 93માં. નાઉ લિસન કેરફુલી વ્હાટ આઈ એમ ટોકિંગ. શાંતિથી સાંભળજો. પોતાની ઉંમર 83 થી 93માં મહંત સ્વામી મહારાજે 767 હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, કમ્યુનિટી સેન્ટર, સંસ્કાર કેન્દ્ર, હરિમંદિર, મંદિર, અક્ષરધામની ભેટ આપી.
અત્યારે બીએપીએસ સંસ્થામાં દર 6થા દિવસે એક ઉદ્ઘાટન થાય છે. એવરી 6th ડે રો જમીનથી માંડીને સંસ્થાનું નિર્માણ થાય છે. પ્રમુખ સ્વામી મહારાજની એવરેજ હતી 15 દિવસે એક સંસ્થાની ભેટ આપી હતી. મહંત સ્વામી મહારાજની એવરેજ છે દર 6થા દિવસે આપે છે. કારણ કે પ્રમુખ સ્વામી મહારાજે ફાઉન્ડેશન અને પ્લેટફોર્મ તૈયાર કરીને પછી પરફોર્મન્સ આપવાનું હતું. મહંત સ્વામી મહારાજને ફાઉન્ડેશન અને પ્લેટફોર્મ તૈયાર મળી ગયું એટલે પરફોર્મન્સ પહેલા દિવસથી ચાલુ કરી દીધું. પણ તોય 83 વર્ષની ઉંમરે અને તમે BAPS.org ઉપર મહંત સ્વામી મહારાજની રોજની ફોટોગ્રાફ્સ અને વિડીયો અપલોડ થાય છે. 93 વર્ષની ઉંમરે એમના ચહેરા ઉપર જે સ્ફૂર્તિ, 93 વર્ષની ઉંમરે એમના ચહેરા ઉપર જે તેજસ્વીતા, 93 વર્ષની ઉંમરે એમની કાર્યદક્ષતા અનબિલીવેબલ. એ મહંત સ્વામી મહારાજને અહીંયા અમદાવાદમાં 2019 કે 20ની સાલમાં સાયમ સત્સંગ સભામાં એમને પ્રશ્નોત્તરી દરમિયાન પ્રશ્ન પૂછવામાં આવેલો કે સ્વામી તમે આ જવાબદારી બધી સ્વીકારી છે. એક પ્રહસન હતું, એમાં બાળકો અક્ષરધામમાંથી આવે છે અને પાછા અક્ષરધામમાં જવાનું એક પ્રહસન હતું. બાળકોએ કહ્યું કે અમને પ્રમુખ સ્વામી મહારાજને અક્ષરધામમાં જઈને અમને પૂછે તો તમારે કંઈ કહેવડાવવું છે? મહંત સ્વામી મહારાજે બહુ ઠાવકાઈથી 20-25 હજાર માણસની હાજરીમાં પૂર્ણ આત્મવિશ્વાસ સાથે બોલ્યા કે તમે અક્ષરધામમાં જઈને પ્રમુખ સ્વામી મહારાજને કહેજો કે તમે જે જવાબદારી આપી છે ને એ હું બરોબર નિભાવું છું. પૂર્ણ આત્મવિશ્વાસ સાથે બોલ્યા હતા. એક પ્રસંગે સંતો એમને પૂછેલું કે સ્વામી તમને આટલી મોટી સંસ્થાની જવાબદારી 93 વર્ષની ઉંમરે તમે ચલાવો છો, એટલે 90 વર્ષની ઉંમર હતી, 3 વર્ષ પહેલાનો પ્રસંગ છે, તો તમને આમ ભાર નથી લાગતો? પ્રમુખ મહંત સ્વામી મહારાજે કહ્યું ભગવાનની ઈચ્છાથી બધું થાય છે અને ભગવાન જ કરે છે. આને શ્રદ્ધા કહેવાય. આવી શ્રદ્ધા, આવી પરમેશ્વર પ્રત્યેની આસ્થાવાળા જીવનની આપણે વાત કરીએ છીએ. આવી આસ્થા, આવી શ્રદ્ધા તમને સ્ટ્રેસ જ ના આવે, ટેન્શન જ ના આવે. સ્ટ્રેસ ને ટેન્શન કેમ આવે છે? કેમ આ થતું નથી, હું કરવા પ્રયત્ન કરું છું તોય, એટલે ટેન્શન ને સ્ટ્રેસ. હવે જવાબ આપું કેમ નથી થતું? તારી સાથે ભગવાને એમો સાઈન નથી કર્યું એટલે. તારી સાથે ભગવાન એમો સાઈન કર્યું કે પૃથ્વી પર તું જાણે તું જે કરીશ બધું ગુડી ગુડી થશે. એવું મનમાં નહીં રાખવાનું કે જે જમીનમાં આપણે હાથ નાખીએ જમીન આપણી માટે જ થયેલી છે. અને યુવાનો એવું નક્કી નહીં રાખવાનું કે જે વ્યક્તિ પ્રત્યે તમને પ્રેમ અને શ્રદ્ધા છે વ્યક્તિ તમારી માટે જ બનેલી છે એવું નક્કી નથી. ખબર પડી ગયું શું બોલ્યો? વડીલોએ શું સમજવાનું કે મારા ધંધો જમીન નો હોય તો જે જમીન હું જોઉં, જેમ હાથ નાખું એ મારી માટે જ સર્જાયેલી છે એવું નહીં માનવાનું. અને યુવાનોએ એવું નહીં માનવાનું કે જે વ્યક્તિ મને હવે પ્રિય લાગવા માંડી છે સ્કૂલમાં કોલેજમાં એ વ્યક્તિ મારા માટે જ બનેલી છે એવું માની નહીં લેવાનું. બંને ઠેકાણે પ્રયત્ન કરી લેવાનો પણ પછી રિઝલ્ટ સ્વીકારી લેવાનું. પણ એ સ્વીકારવામાં તમારે અધ્યાત્મ જોશે. હું પ્રેક્ટિકલ વાત કરું છું. એ અધ્યાત્મ શું? લંડનમાં હેરોમાં જમીનનો કેસ BAPS સંસ્થા હારી ગઈ કારણ કે આજુબાજુ લોકોએ કેસ કર્યો કે આ લોકો રાતે 12 વાગે ઢોલ વગાડશે અને અમારી પીસ અને પ્રાઇવેસી જશે. કોર્ટનું જજમેન્ટ આવી ગયું. પ્રમુખ સ્વામી મહારાજે ફોન કર્યો લંડનથી અમારા ટ્રસ્ટી કે સ્વામી આપણે કેસ હારી ગયા. પ્રમુખ સ્વામી મહારાજનું પહેલું જ વાક્ય જેવી ભગવાનની ઈચ્છા, સી સ્ટેબિલાઇઝ હિમસેલ્ફ. બીજું વાક્ય આપણે આપણો પ્રયત્ન કરી લીધો, હવે જે પરિણામ આવ્યું એ સ્વીકારી લેવાનું. ત્રીજું વાક્ય નક્કી કર્યું છે કે કરવું છે એટલે કરવું જ છે, બીજી જમીન શોધવા માંડો ત્યાં કરશું. અને દેશદંડમાં કર્યું. આ 3 વાત જીવનમાં નિષ્ફળતા આવે ત્યારે યાદ રાખજો. પહેલી વાત જેવી ભગવાનની ઈચ્છા. રિપીટ વિથ મી, જેવી ભગવાનની ઈચ્છા. સ્ટાર્ટ. બીજું વાક્ય છે મેં મારો પ્રયત્ન કરી લીધો, હવે જે પરિણામ આવ્યું એ હું સ્વીકારું છું. અને ત્રીજું વાક્ય નક્કી કર્યું છે એટલે કરવાનું જ. આ 3 વાક્ય છે ભગવાનમાં શ્રદ્ધા છે, સ્થિરતા આપે છે. સ્ટ્રેસ, ટેન્શન, એન્ઝાયટી, ડિપ્રેશન, ફિયર એનાથી આપણને બચાવે છે. અને તમે આ સમજણ દ્રઢ કર્યો એ તમારી જાતને મજબૂત કરી કહેવાય. આ 3 વાક્ય બોલ્યા ને, ઇટ ઇઝ બિલ્ડિંગ યોર સેલ્ફ. એ આપણે આપણી જાતને મજબૂત કરી કહેવાય. નહીં તો નાની વાતમાં ઢીલા પડી જઈએ, નાની વાતમાં ડિપ્રેશન આવી જાય, નાની વાતમાં ગભરામણ આવી જાય.
એ તો ના જ થવું જોઈએ ને જીવનમાં, નહીં તો જીવન જીવવાનો કોઈ અર્થ જ નથી. નક્કી શું રાખવાનું? એકવાર તો લડી લેવું, હિંમત રાખવાની. હું નેગેટિવ અથવા તો હિંસાની, વાયલન્સની વાત નથી કરતા. સંજોગો અને પરિસ્થિતિ સામે નબળા નહીં પડવાનું, એકવાર લડી લેવાનું. પણ એની માટે આ 3 સરસ વિચારો એ પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનમાંથી આપ્યા. સ્વામિનારાયણ અક્ષરધામ અમેરિકાના નિર્માણ દરમિયાન લગભગ 5 વર્ષ પહેલા 2021માં એક બહુ જ મોટી ઘટના બની અને એક બહુ જ મોટા ઇસ્યુ ઊભા થયા. મહંત સ્વામી મહારાજને કહેવામાં આવ્યું કે સ્વામી, આ તો બહુ જ મોટો અને પરદેશની ભૂમિ ઉપર આટલો મોટો પ્રશ્ન. આખો પ્રશ્ન સાંભળીને મહંત સ્વામી મહારાજ બોલ્યા કે ભગવાનની ઈચ્છાથી થયું છે અને ભગવાનની ઈચ્છાથી ટળી જશે. કેટલી સ્થિરતા કહેવાય. અને આપણે સવારે 9 વાગે બારી બહુ તડકો લાગે છે એટલે rains will not stop. You have to go out of your house with an umbrella. વરસાદ કોઈ દિવસ રોકવાનો નથી. રોકાવાનો છે? તારે બહાર જવું હોય તો છત્રી લેવાની, રેઇનકોટ પહેરવાનો. વરસાદ બંધ નહીં થાય. એમ નેગેટિવ સંજોગો, આપણા વિશે બોલનાર નેગેટિવ વ્યક્તિઓ, આપણા વિશે નેગેટિવ વિચારનાર વ્યક્તિઓ, એ બંધ નહીં થાય. આપણે આપણી ડિફેન્સ સિસ્ટમ સ્ટ્રોંગ કરવાની. 1991માં હરકિશનભાઈ મહેતાએ મુંબઈમાં પ્રમુખ સ્વામી મહારાજનો ઇન્ટરવ્યુ દરમિયાન પૂછેલું કે સ્વામી, તમે આટલું સારું કામ સમાજ માટે કરો છો, છતાં કોઈ તમારી ટીકા કરે, એ વખતે તમે શું વિચારો છો? આપણી તો કોઈ ટીકા ના કરી તો આપણે ખબર છે આપણી ગુજરાતી ભાષામાં સૌથી ભયંકર શબ્દો કયા છે? આપણી ગુજરાતી ભાષામાં સૌથી ભયંકર શબ્દો ખબર છે? તને ખબર પડી? સમજો. એટલે પેલો શું કે મને ખબર નથી, કેમ વધારે વાત જાણી લે, ખબર હોય તોય. હવે જો તમારી મજા જેવી પરીક્ષા લો, બી રેડી. હા, તમને ખબર પડી તમે કહો ના. એટલે પેલો એમ કે હું અડધું જ વાક્ય બોલીશ, અડધું તમે બધા બોલી શકશો, જોજો. એટલે પેલો એમ કે હું તને કહું પણ હું તને કહું પણ તારે કોઈને કહેવાનું. કેમ આવી બાય ધરી લે છે? એને મીઠું મરચું સ્પાઇસી બનાવવું છે એટલા માટે. આપણું મન આટલું નબળું છે. 30 વર્ષની મિત્રતાની વચ્ચે કોક આવીને ખાલી એટલું કે તારા વિશે આવું બધું, આપણે તરત ઢીલા પડી જઈએ. પ્રમુખ સ્વામી મહારાજને હરકિશન મહેતાએ પૂછ્યું કે તમે આટલી સારી પ્રવૃત્તિ સમાજ માટે કરો છો, છતાં કોઈ એક વર્ગ અજ્ઞાન અવસ્થાથી કોઈ ઈર્ષા, રાગ, દ્વેષ તમારા વિશે ટીકા કરે છે, બોલે છે, લખે છે, એ તમે સાંભળો કે વાંચો ત્યારે તમને શું થાય છે? પ્રમુખ સ્વામી મહારાજ પૂર્ણ સ્થિરતાથી બોલ્યા કે જે ટીકા કરનાર વ્યક્તિ હોય એના શબ્દો અમે સાંભળીએ તો પહેલું એ વિચારીએ કે વ્યક્તિ સાચો છે. જો સાચો હોય તો અમારી ક્યાંક ભૂલ થતી હોય તમે સુધારી લઈએ. હરકિશનભાઈ મહેતા બુદ્ધિશાળી હતા. આ ઉત્તરમાંથી એને પ્રશ્ન બીજો ઉભો કરી દીધો કે ટીકા કરનાર વ્યક્તિના શબ્દો ખોટા હોય તો. નાવ સી હુ વોઝ પ્રમુખ સ્વામી. પ્રમુખ સ્વામી કોણ હતા? પ્રમુખ સ્વામી તુરંત બોલ્યા કે ટીકા કરનાર વ્યક્તિ ખોટો હોય તો અમે એની સાથે ઝઘડવા નથી જતા, એને જવાબ આપવા નથી જતા. અમે ખાલી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન એને સદબુદ્ધિ આપે, અમે અમારું કામ ચાલુ રાખીએ છીએ. આને કહેવાય ભગવાનમાં શ્રદ્ધા. નામ સ્મરણ, ભગવાનના દર્શન, સત્શાસ્ત્રનું વાંચન, બધું ભગવાનમાં શ્રદ્ધા છે. પણ એ બધું કરી આ સમજણ દ્રઢ થાય ને તો તમારું બિલ્ડઅપ સ્ટ્રોંગ થાય. તમે રોજ જીમની બાજુમાંથી નીકળો, રોજ જીમ સામે જોવામાં મજબૂતાઈ ના આવે. હા, અંદર જઈને પટ્ટા ઉપર ચડવું પડે. એમ તમારે આવી વાત, આવા સત્શાસ્ત્રો, આવા સમાગમ કરવો પડે તો ઘર સભા કરવી પડે. પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ જેવા મહાન સંતના વચનમાં વિશ્વાસ રાખવો પડે. એમના જીવનમાંથી 2-5 વસ્તુ શીખવી પડે તો મજબૂતાઈ આવે, નહીં તો તમને કોઈ મજબૂતાઈ ના આવે. તો બિલ્ડ યોર સેલ્ફમાં આપણે આ 4 વાત કરી. એ 4 વાત આપણે હૃદયમાં રાખવાની. પહેલી વાત પવિત્રતા, પવિત્ર જીવન જીવવું. બીજી વાત પરિશ્રમ, નીતિમય પરિશ્રમ કરવો. ત્રીજી વાત પારિવારિક જીવન, એટલે કે સદગુણ અને સંસ્કારે યુક્ત પારિવારિક જીવન. અને ચોથી વાત પરમેશ્વર પ્રત્યેની શ્રદ્ધા, આસ્થા. આ 4 આપણા જીવનમાં હોય આપણું જીવન તો સુખમય જાય,
પરિવારનું પણ જાય અને તમારી પેઢીઓમાં તમે સંસ્કાર પણ આપી શકો. એન્ડ ધ બિગેસ્ટ ગિફ્ટ, ધ ગ્રેટેસ્ટ ગિફ્ટ, ધ નોબલેસ્ટ ગિફ્ટ that any person can give to this society is a pure and spotless character, is a legacy of values in his family. આ સૌથી મોટી ભેટ તમારી સમાજને તમે આપી શકો છો. એ ભેટ આપવા માટે આ સત્સંગ છે. તો આપ સર્વે માટે ખૂબ પ્રાર્થના છે. આપ સર્વે અને આપ સર્વેના પરિવારજનોમાં આ બધી વાતો દ્રઢ છે, વિશેષ દ્રઢ થાય એની માટે અમે પ્રાર્થના કરીએ છીએ. ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના અને ગુરુ હરિ મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ.